क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત આપ સૌ કોઈનું। હું યશ આપની સાથે। ગુડ આફ્ટરનૂન। ભારતીય માર્કેટ્સ આજે જોવા મળ્યા છે રેન્જ બાઉન્ડ। થોડા ઘટાડા થોડા વધારાની વચ્ચે કયા પ્રકારનું કન્ફ્યુઝન થયું તે બધું જ સમજીશું। પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ। રિકવરી બાદ સીમિત રેન્જમાં રહ્યા બજાર। નિફ્ટી 22,600 નજીક ફ્લેટ। સેન્સેક્સમાં અંદાજે 250 પોઈન્ટ જેટલી તેજી। ઓટો, એફએમસીજી, અદાણી ગ્રુપ તરફથી સપોર્ટ। રિકવરી બાદ સીમિત રેન્જમાં બજાર। બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને ફેડરલ બેંક હતા આજે ફોકસમાં, કારણ કે બેંક નિફ્ટી ઉપલા સરોથી 250 પોઈન્ટ જેટલો ઘટીને 48,650 નજીક ફ્લેટ આવ્યો। આ બધા જ સ્ટોક્સમાં આવ્યું દબાણ, પરંતુ બેંક નિફ્ટીમાં આવી સુસ્તી। સાથે જ ઓટો શેરમાં ખરીદદારીનો માહોલ જોવા મળ્યો। સિલેક્ટિવ ઓટો શેર્સમાં ખરીદદારી। એમએનએમ નિફ્ટીના ટોપ ગેઇનરમાં મારુતિ, અશોક લેલેન્ડ અને આઈશર મોટર્સમાં 1 થી 1.5% સુધીની તેજી। અદાણી ગ્રુપના શેરમાં મજબૂત ખરીદદારી। અદાણી પોર્ટ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં। આ તરફ અદાણી પાવરમાં 8% સુધીની તેજી। વિપ્રો, એલટીઆઈ, માઇન્ડટ્રી અને ટીસીએસ ઇન્ફોસિસ જેવા શેરમાં ખરીદદારી। આઈટી શેર સતત 5મા દિવસે આવી વેચવાલી। ટીસીએસ ઇન્ફોસિસ, વિપ્રો, એલટીઆઈ, માઇન્ડટ્રી અને એમ્ફેસિસમાં 1 થી 1.5% સુધીનો ઘટાડો। આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે શું થયું। આજે દિવસની શરૂઆત થઈ, એક ઘટાડા નર્વસનેસના સંકેત હતા, તે પ્રમાણે ઘટાડો જોવા મળ્યો, પણ ત્યારબાદ જે છે તે સુધારો પણ આવ્યો હતો અને બંને તરફી કારોબાર વચ્ચે એકદમ ફ્લેટ સંકેતો તમને જોવા મળ્યા। એક નાનકડી કે રેન્જમાં કારોબાર જોવા મળ્યો છે। હવે આજે મંગળવાર દિવસ હતો સેન્સેક્સની મંથલી એક્સપાયરીનો, પરંતુ આ મંથલી એક્સપાયરીના દિવસે બહુ મોટી મૂવ ના જોવા મળી અને એકદમ લિનિયર રેન્જમાં કારોબાર તમને આવતો જોવા મળ્યો હતો। તમે ડેઝ લો જે બનાવ્યા હતા નિફ્ટીના, આવો ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ તો ડેઝ લો જે તમારા બન્યા હતા 22,516ના બન્યા હતા। 22,516 થી તમે ન્યૂનતમ સ્તરો પર જે ખાસ લેવલ્સ બન્યા, હું ફરી એકવાર લેવલ સ્ક્રીન પર લઈને આવું। 516 મતલબ તમે ગઈકાલના જે લો હતા 525 આસપાસના, તેને તોડીને નવા લો બનાવ્યા, પણ ત્યાંથી પછી સારી રિકવરી બતાવી, જેના કારણે થઈને ઉપર 22,625 સુધીના હાઈ પણ બનાવ્યા। એક વખત એવું લાગતું હતું ખરેખર કે બહુ સરસ રિકવરી છે, ભારતીય માર્કેટ્સ ઉપર નીકળી જશે, પણ પછી એવું થયું નહીં, સફળતા મળી નહીં અને આ જે તમારા હાઈ બન્યા ત્યાંથી ફરી એકવાર થોડું વેચવાલી, થોડું કન્સોલિડેશન, આ જ રીતે નાના રેન્જમાં ભારતીય માર્કેટ્સમાં કારોબાર તમને જોવા મળ્યો હતો। 22,553નો ક્લોઝ હતો, એટલે આજે જો હવે 553ને ઉપરનો ક્લોઝ મળી જાય, ભલે મામૂલી, પણ તોય લીલા નિશાનનું ક્લોઝિંગ તમને જોવા મળી શકે। અત્યારે તમે 580 પર કારોબાર કરી રહ્યા છો, સો 550ને ઉપરનો બંધ જોઈએ આજે, એવું આપણે માની રહ્યા છીએ। માફ કરશો। હવે જો 550ને ઉપર તમે બંધ આપો છો, પછી તમારા ગઈકાલના જે ઇન્ટ્રાડે હાઈઝ બન્યા હતા, જે 680, અને આજે પણ આપણે એવું માન્યું હતું કે આજે 625 છે, એટલીસ્ટ 680 સુધી જવું જોઈએ, તે હવે તમારા માટે ઇમિડિયેટ રેઝિસ્ટન્સનું કામ કરશે। એટલે કે 22,700 તમારી મંથલી એક્સપાયરી માટે થઈને બહુ જ મહત્ત્વનું રેઝિસ્ટન્સ બની રહ્યું છે। 22,700 અત્યારે ફિલહાલ બહુ જલ્દી નિફ્ટી ક્રોસ કરવાના મૂડમાં નથી તેવું લાગી રહ્યું છે। તો આ પરિસ્થિતિ પર તમે ખાસ ધ્યાન રાખો અને ઉપર અલ્ટિમેટ રેઝિસ્ટન્સ તમારા માટે જે બને છે તે 22,863 બની રહ્યું છે। સો આ અલ્ટિમેટ રેન્જ તમારી આવતીકાલની થઈ, ઉપર 22,863થી લઈને 22,500। લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે ફેબ્રુઆરી મહિનામાં આપણે સાવ આ લેવલ પર એક્સપાયરી ન આપીએ, કારણ કે આ લેવલ પર જો એક્સપાયરી આવે છે તો તે મંથલી બેઝિસ પર બહુ જ ખરાબ પરિસ્થિતિ બતાવે છે। હવે આવો તમે અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ, પછી 15 મિનિટના ચાર્ટ, બધા પર નજર કરીશું આપણે। સૌથી પહેલાં મંથલી ચાર્ટ્સ પર પણ નજર કરી લો તમે। ફેબ્રુઆરીની કેન્ડલ બહુ ખરાબ છે,
લિટરલી બહુ ખરાબ છે. તમે જુઓ, કારણ કે તમારા રેકોર્ડ હાઈ બન્યા બાદ તમે સતત વેચવાલી જ બતાવી હતી. એ વેચવાલીમાં તમારી જે ડાઉનવર્ડ કેન્ડલ જે બની રહી છે તે પણ અહીંયાથી ખરાબ જ બનતી જઈ રહી છે અને તેમાં કોઈ પણ પ્રકારે વેચવાલી અટકવાના સંકેતો નથી. ઉપર 26,200થી તમે હવે આવીને ઊભા છો તે 22,500 પર. બહુ ખરાબ પરિસ્થિતિ છે અને હજુ પણ દબાણ અટકવાના સંકેત નથી. મતલબ કે ફેબ્રુઆરીમાં તમે આજે 22,416 તમારા આજે 20 દિવસની મૂવિંગ એવરેજ છે મંથલી લેવલ્સ પર, તે તમે હજુ પણ તોડવાના મૂડમાં છો. અહીંયાથી 22,416 બહુ મહત્વનો સપોર્ટ છે, કારણ કે તમે 20 દિવસની મૂવિંગ એવરેજ ડેઇલી ચાર્ટ પર તોડેલી છે, સાપ્તાહિક ચાર્ટ્સ પર તોડેલી છે અને હવે મંથલી ચાર્ટ પર આ બહુ મહત્વનું લેવલ જે છે તેને તોડવાની તમે કોશિશ કરી રહ્યા છો. જો 20 દિવસની મૂવિંગ એવરેજને તમે આ ત્રણેય મહત્વના ચાર્ટ્સ પર તોડેલી હોય, ડેઇલી, વીકલી અને મંથલી, આ ત્રણેય ચાર્ટ્સ પર જો તમે તેને તોડેલી હોય તો મતલબ એ થયો કે તમે બહુ મોટા ઘટાડામાં છો અહીંયાથી ખાસ, અને મંદીના માહોલમાં છો તેનું કન્ફર્મેશન તમને મળી જાય. તો 22,416નું લેવલ છે કે જે તૂટવું ન જોઈએ. આ લેવલ જે છે તે બચી રહેવું જરૂરી છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે. પણ મંથલી કેન્ડલ બહુ જ ખરાબ છે. ફેબ્રુઆરીની કેન્ડલ તમે જુઓ ને, ખાસી એવી તમારા ઉપરના સ્તરો પર હાઈ બન્યા હતા તે 23,500 ને નજીકના હતા. ઓલમોસ્ટ અહીંયાથી 23,500 સુધી તમે ગયા પણ હતા, 700 સુધી ગયા હતા એક વખત. 23,700થી તમારી નીચે જે છે તે 22,500 સુધીના લેવલ્સ બન્યા છે. એટલે ખરાબ પરિસ્થિતિ છે. ઉપલા સ્તરોથી, હાઇટથી તમે ખાસા એવા ઘટેલા છો તેવું આપણને અહીંયાથી સમજવા મળી રહ્યું છે. અને હવે જો આ 400નું લેવલ તૂટે તો 301 નીચે નાનકડું લેવલ બચાવવા માટે છે, પણ પછી 21,800 લાવી દેશે નિફ્ટી, તેવા સ્પષ્ટ સંકેતો અત્યારે ફિલહાલ બની રહ્યા છે. તો ભારતીય માર્કેટ્સ માટે ચિંતાનો માહોલ છે તે સ્પષ્ટ બની રહ્યું છે અને આ કેન્ડલ પણ આપણને સમજવા મળી રહ્યું છે ઉપલા સ્તરોથી ઘટાડાના જ સંકેત આપે છે. હવે 15 મિનિટના ચાર્ટ સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે દિવસની શરૂઆત થઈ ત્યારથી લઈને પહેલી કેન્ડલ જે અહીંયા બની હતી તેમાં થોડી તેજી આવી. જે મેં તમને કહ્યું તેમ ડેઝ હાઈ જે છે તે અહીંયાથી ખાસ તમારા બની ગયા હતા એકવાર, એ તેજીમાં અહીંયા આગળ, અને તે હતા 628. એક વખત તમે આ હાઈ બનાવી લીધા પછી એકદમ લિનિયર રેન્જમાં છો, કોઈ ખાસ મૂવમેન્ટ નથી અને એકદમ નાનકડી રેન્જમાં તમને અહીંયાથી ખાસ કારોબાર બનતો જોવા મળ્યો. ઉપર નીચે બંને તરફની રેન્જમાં કોઈ બ્રેકઆઉટ બતાવવાની કોશિશ ન કરી અને આવી સ્થિતિમાં એકદમ બંધ રેન્જની અંદર સાવ 40-50 પોઈન્ટની રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો. એટલે 15 મિનિટના ચાર્ટમાં તમને કોઈ ખાસ ઓબ્ઝર્વેશન નહીં મળે. હવે આવો તમે અહીંયાથી ખાસ મંથલી એક્સપાયરી છે, ઓપન ઇન્ટરેસ્ટની ખાસ વાત કરી લઈએ. આવતીકાલે ભારતીય માર્કેટ્સ બંધ છે. આવી સ્થિતિમાં તમારા માટે ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ ખૂબ જ રસપ્રદ બનતું જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેઇન ટાર્ગેટેડ એરિયા જે બની રહ્યું છે તે આ છે 700. મેં તમને સવારે પણ વાત કરી હતી કે 700નું લેવલ બહુ જ મોટું રેઝિસ્ટન્સ બનશે, એટલું સહેલું નથી તેને ક્રોસ કરવું. એટલે 700 પર સૌથી વધુ ઓલમોસ્ટ તમે જુઓ છો અહીંયાથી 1.78 કરોડ કોલ ઓઆઈ છે. હવે સામે તમે પુટની અંદર તમે અહીંયા નજર કરી લો તો તમને જોવા મળશે 22,600 પર લગભગ 1.6 કરોડ અહીંયા પુટના ઓઆઈ તમને જોવા મળી રહ્યા છે. હવે આ 1.6 કરોડ 22,600 અને આ છે 1.78 કરોડ 22,700. અત્યારે તમે ચાલી રહ્યા છો 22,581, એટલે હજુ પણ તમારે એક સ્ટ્રાઇક નીચે આવવું પડે અને તે થાય 22,500. 600 ડિફેન્ડ કરવાની પૂરી કોશિશ થઈ રહી છે પુટ રાઇટર્સ દ્વારા, પણ સોફાર સફળતા મળી નથી. પણ જે લિનિયર રેન્જમાં તમે છો, જે પ્રકારનો પ્રીમિયમ ડીકે ઓલરેડી આવી ચૂક્યો છે, તેનાથી આ પુટ રાઇટર્સનો કોન્ફિડન્સ થોડો વધ્યો છે. એક્સપાયરીની રેન્જ તમે પ્રિડિક્ટ કરવી હોય તો તમે એ રીતે કરી શકો. અહીંયા સૌથી વધારે કુશન છે એટલે 22,500 અને ઉપરના સ્તરો પર 22,700. 200 પોઈન્ટની રેન્જમાં કંઈ પણ ઉથલપાથલ થશે તે વાત પાકી. ઉપર 22,700 એકવાર જો પાટિયા પડે તો પછી 22,800 પર બીજા ફિલ્ડર્સ ઊભા છે, એટલા જલ્દી જવા નહીં દે. એટલે લાગતું નથી 22,700ને પણ તમે ક્રોસ કરો. અને જો 22,500ના એક વખત પાટિયા પડે છે તો પછી 22,300 પર એક વખત પુટનું થોડું એવું બિલ્ટઅપ છે. બાકી પછી સીધા તમારે 23,000 આ તરફ અને નીચે ખાસ તમને બને છે તે 22,300.
તો રેન્જ સોફાર ઓપન ઇન્ટરેસ્ટની આ પ્રમાણે. ચેન્જ બતાવીએ. ચેન્જથી તમને સમજ પડશે કે આજે શું થયું. આજે ઇન્ટરેસ્ટિંગલી 22,800માંથી પ્રોફિટ બુકિંગ થઈ ગયા, કેમ કે ઓલરેડી પ્રીમિયમ જ એટલા ખાસા એવા ઘટી ગયા છે કે તમને હવે અહીંયા વધારે ઊભો રહેવામાં એ રિસ્ક કોઈ મળતું નથી. એટલે દૂરના બધા જ જેટલા પણ કોલ છે અને પુટ છે તે બધાની અંદર તમને એક્ઝિટ જોવા મળશે અહીંયાથી ખાસ. હવે આ તમે જુઓ છો તે છે 22,900, 22,800 અને આ છે 23,000. 23,000ના પુટમાંથી પણ એક્ઝિટ જોવા મળી રહી છે. સારું એડિશન આજે 700માં છે, કેમ કે ત્યાં પ્રીમિયમ થોડું ઘણું હતું રિસ્પેક્ટેબલ, જેને વેચવા માટે અને પ્રોફિટ કમાવા માટે લોકોએ કોશિશ કરી છે. અને ત્યારબાદ તમને જોવા મળશે અહીંયાથી ખાસ તે છે 22,600 કે જેમાં પણ તમને ખાસું એવું એક્શન બનતું જોવા મળ્યું. આ તરફ પુટમાં મેઇન તમને જે છે તે નીચે ઓલમોસ્ટ 22,000, 22,050થી લઈને થોડું એડિશન પણ ત્યાં આવતું જોવા મળશે. તો આ છે ઓવરઓલ ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ અને આ છે નિફ્ટી. અત્યારે ફિલહાલ એકદમ લિનિયર રેન્જમાં છે, કોઈ ખાસ મૂડ બનતો નથી કોઈ પણ એક સાઈડ જવા માટેનો. ટાઈમ પાસ ઝોનમાં ભારતીય માર્કેટ્સ જોવા મળ્યા છે. બ્રેકના સમયને બ્રેક બાદ બેંક નિફ્ટીના સેટઅપ પર પણ નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એકદમ લિનિયર રેન્જમાં તમને અત્યારે ફિલહાલ માર્કેટ્સ જોવા મળી રહ્યા છે. આવો હવે બેંક નિફ્ટીની વાત કરીએ. દિવસની શરૂઆતમાં આપણે ચર્ચા કરી હતી કે સ્ટ્રોંગ સૂટ જો કોઈ માર્કેટનું હોય તો તે બેંક નિફ્ટી છે. એટલા માટે કારણ કે બેંક નિફ્ટી ન્યૂનતમ સ્તરોથી સરસ સપોર્ટ લેવાની કોશિશ ગઈકાલે કરી અને ઇનફેક્ટ સફળતા પણ મળી. અને ત્યારબાદ આજની કેન્ડલ પણ જુઓ તો આમ જોવા જાઓ તો તમને એમ જ થશે કે હા, સપોર્ટ તો લીધો છે, કેમ કે કન્ફર્મેશન અહીંયા જે હતા તમારા આ 48,300નું લેવલ હતું, રાઈટ. આપણી જે ટ્રેન્ડ લાઇન છે તે 48,300 તોડ્યું ગઈકાલે, પણ પછી રિકવર સરસ થઈ ગયા. તો આજની તમે રેન્જ જુઓ 48,576, એટલે આ લેવલને ઉપર રહ્યા તમે. 48,576ના તમારા ઇન્ટ્રાડે લો છે અને ત્યારબાદ ઉપર 862, એટલે એકદમ નેરો રેન્જ અહીંયા પણ બની. પણ તકલીફ શું થઈ? તકલીફ એ થઈ કે ગઈકાલનો જે ક્લોઝ છે તમારો 651નો, તેને નીચે તમે અત્યારે કામ કરી રહ્યા છો. મતલબ કે બેંક નિફ્ટીને ક્લોઝ જોઈએ તે 651ને ઉપરનો જોઈએ, પણ મળવાના ચાન્સીસ લગભગ નેરો લાગી રહ્યા છે, કારણ કે અહીંયા પણ ટાઈમ પ્રીમિયમ ખાસું ઘટી ગયું છે. પ્લસ અહીંયા પણ તમે જુઓ છો તે છે ગુરુવારે મંથલી એક્સપાયરી. એટલે આવી સ્થિતિમાં બેંક્સ બહુ ક્રુશિયલ સ્ટેજ પર છે અને આજે જો આ લેવલને ઉપર તમને બંધ નથી મળતો 651ને ઉપરનો, તો તમે ગઈકાલના લેવલની બાજુ તમારું નીચેનું ક્લોઝિંગ આપો છો, જે સારી વાત નથી. આઈડિયલી તો આ 800ને ઉપર તમે નીકળ્યા હતા ને, જે ત્યાં ઉપર બંધ આપવાની જરૂર હતી, પણ એવું થઈ નથી રહ્યું. સો બેંક નિફ્ટી એકદમ ટાઈમપાસ ઝોનમાં છે. બીજો મુદ્દો, બેંક નિફ્ટી લિનિયર રેન્જમાં રહેવા છતાં પણ પોતાના ઉપલા સ્તરોથી ઘટ્યો છે. નાની રેન્જમાં હોવા છતાં પણ ડેઝ હાઈથી ઘટવું તે એવું બતાવે છે કે કોન્ફિડન્સની કમી છે. હવે ઉપરના સ્તરો પર તમારી જે મૂવિંગ એવરેજ છે તે 49,100 થાય છે. આજે આપણે વાત પણ કરી હતી સવારે કે એક વખત 10 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ કરી શકે છે બેંક નિફ્ટી. કરવાની કોશિશ પણ કરી, પણ તમે જુઓ તો 900 આસપાસ જ અટકી ગયા. એટલે 49,000ના કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ હતા, એટલે 49,000 આવવા જ ના દીધું તમારા માટે. એ બહુ મોટી ચેલેન્જ બની ગઈ. પછી આવો હવે મંથલી ચાર્ટ્સ પર. જરા મંથલી ચાર્ટ્સ પર સેટઅપ જોઈએ તો બેંક નિફ્ટી વધારે કોન્ફિડન્સ એટલા માટે પણ અપાવે છે કારણ કે પોતાની 20 દિવસની મૂવિંગ એવરેજને ઓલરેડી ઇન્ટરસેક્ટ એક વખત કરી લીધું છે બેંક નિફ્ટીએ, અને હવે તેને સાચવી રાખવાની કોશિશ થઈ રહી છે. આ લેવલ પણ અગેઇન 48,240 ગઈકાલે જે સાચવી લીધું, આપણે ગઈકાલે આ લો બનાવ્યા હતા ત્યાંથી બાઉન્સ જોયો છે. તો આ જ લેવલ છે કે જેને સાચવવાની કોશિશ થઈ રહી છે, અને જો સચવાઈ ગયું તો પછી બહુ જ સરસ રિકવરી પણ આવી શકે છે. પણ જ્યાં સુધી એ નથી થતું ત્યાં સુધી તો તમારે હોપ સહેજ રાખવાના કે ઉપરના સ્તરો પર 49,000ને ઉપરનો કોઈક બંધ મળી જાય. આજે તો નથી થયો. લેટ્સ હોપ કે હવે આ 49,000 અને 48,500ની જે રેન્જ બની છે મંથલી એક્સપાયરીના હિસાબથી તે તમને જોવા મળે. પણ ઓબ્ઝર્વેશનની વાત એ છે કે આપણા જે આ પાછલા 6-7 મહિનાના જે ટ્રેન્ડ હતા તેને નીચે સતત પહેલો મહિનો અને આ બીજો મહિનો છે કે જે આ રેન્જ હતી તમારી, આ રેન્જની બહાર તમે સતત બીજો મહિનો ક્લોઝ આપી રહ્યા છો, તે વાત તો કન્ફર્મ્ડ. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. આજે અહીંયા એકદમ લિનિયર રેન્જમાં જે મેં તમને કહ્યું તેમ કારોબાર જોવા મળ્યો છે. અહીંયા પણ 200 પોઈન્ટની રેન્જ બેંક નિફ્ટીની. આઈ મીન ક્યારે તમે છેલ્લે જોઈ હતી, મને એક વખત યાદ અપાવો. આ બહુ મોટો સવાલ છે. દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ અહીંયા બની, બે દિવસના હાઈ બની ગયા હતા ત્યાં જ. એટલે 48,900
બેઝિકલી તમે પહોંચી ન શક્યા, રાઈટ? આ લેવલ ન આવ્યું. 48,862 આસપાસના તમારા હાઈ બન્યા. ત્યાંથી નીચે સાઇઝેબલ વેચવાલી, જેટલી ખરીદદારી આવે એટલી વેચવાલી આવી જાય. એકદમ ટાઈમ પાસ, જુઓ, કોઈ ખાસ મૂવ નહીં, એકદમ 200-250 પોઈન્ટની રેન્જમાં તમને કારોબાર જોવા મળ્યો અને લિનિયર ક્લિયર કટ ટાઈમ પ્રીમિયમ ડીકે માટેનો આજનો દિવસ જે છે તેના ઉપર જ નજર રહી હતી. હવે એક વખત આ થઈ ગયા પછી તમે આવો ઓપન ઇન્ટરેસ્ટ પર, કારણ કે મંથલી એક્સપાયરીના હિસાબથી તમારો ઓપન ઇન્ટરેસ્ટ એવું કહે છે કે તમે આ 49,000નું જે લેવલ છે તેને એક રિસ્પેક્ટ આપી રહ્યા છો, રાઈટ? 49,000નું લેવલ છે અને આ તરફ છે 48,500. એટલે હવે તમારી એક્સપાયરી જે છે તે આ 500 પોઈન્ટની રેન્જમાં બહુ મહત્ત્વના સ્થાન પર આવીને ઊભી છે. એક વખત લેવલ્સની દ્રષ્ટિએ પણ તમે જુઓ ને, માઇક્રો થોડું તમે ફાઇન ટ્યુનિંગ કરવા જાઓ તો 48,600, 48,700માં પુટ વધારે છે, પણ 48,800માં કોલ વધારે છે. એટલે 48,800, 900 અને 49,000ની પ્રોબેબિલિટી ન આવવાની વધી જાય અને આ તરફ 48,500 ટકી રહેવાની પ્રોબેબિલિટી પણ એટલી જ વધી જાય છે. એટલે ફાઇટ બહુ રસપ્રદ ચાલી રહી છે 500 પોઈન્ટની રેન્જમાં. 48,500 આજે તોડવાની કોશિશ કરી પણ ન સફળતા મળીને 576થી રિટર્ન થઈ ગયા અને ઉપર તમે જે છે તે માત્ર અને 862થી ફરી રિટર્ન થઈ ગયા. એટલે ટેકનિકલી જોવા જાઓ તો આ 250 પોઈન્ટની રેન્જમાં જ તમને કારોબાર જોવા મળ્યો. આ બંને લેવલ્સને ક્રોસ કરી જાઓ કોઈ પણ એક સાઈડ તો પછી અહીંયા 48,000 પર થોડું કુશન છે અને આ તરફ તમે જોશો 49,500 પર થોડું ચેલેન્જ તમને જોવા મળી રહી છે. ચેન્જ બતાવો આજે શું થયું. આજે કોલ પુટ બંનેમાં તમને થોડા ઓપન ઇન્ટરેસ્ટના એડિશન જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી ખાસ કે પુટમાં તમે આ 3 સ્ટ્રાઇક જુઓ છો, તે છે 48,500, 600, 700. આ 3 જગ્યાએ મેં જેમ તમને કહ્યું પુટમાં સૌથી વધુ એક્શન આવતું જોવા મળેલું છે અને કોલની અંદર જે છે તે 48,700, 48,800 અને 49,000 આ બધી જ જગ્યાઓ પર મેજર ઓઆઈનું એડિશન જોવા મળેલું છે. છેક આ તરફ અહીંયા પણ પુટમાં થોડું ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન છે, 47,600 છે, 48,000 છે અને આ તરફ કોલમાં તમે જુઓ તો 49,100 છે અને 49,500 છે કે જેમાં પણ તમને થોડું એક્શન બનતું જોવા મળેલું છે. પણ આ જ છે એકદમ લિનિયર રેન્જનું મૂવમેન્ટ ભારતીય માર્કેટ્સનું. હવે ગુરુવારે, આજે જ્યારે મંગળવારે તમે ઠંડુ ક્લોઝિંગ જોઈ રહ્યા છો, નાની રેન્જનું ક્લોઝિંગ જોઈ રહ્યા છો, તો ગુરુવારે કોઈ ફટાકડા ફૂટશે કે નહીં તેના પર આપણી નજર હોવી જોઈએ. બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધુ યથાવત રાખીએ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ એ ભારતીય માર્કેટ્સ છે કે જેમાં દિવસમાં શરૂઆતમાં તમને બેંક નિફ્ટીમાં કોન્ફિડન્સ જોવા મળ્યો હતો, પરંતુ અત્યારે હવે નિફ્ટીમાં કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને થોડા લીલા નિશાનમાં, પણ બેંક નિફ્ટી લાલ નિશાનમાં છે. મિડ કેપ, સ્મોલ કેપ જે એક સમય લીલા નિશાનમાં આવી ગયા હતા તેમાં પણ અત્યારે ફિલહાલ ઘટાડાના સંકેતો બની રહ્યા છે. નાનકડો ઘટાડો છે, વધારે નથી, 5% આસપાસનો ઘટાડો તમને સ્મોલ કેપમાં જોવા મળશે. આજે ઉપર 15,606ના હાઈ બન્યા છે, ત્યાંથી તમને 15,378ના અત્યારે લો બનતા જોવા મળેલા છે. સો ડેઝ લોથી રિકવરી પણ સારી છે, પણ હા, ઉપરના સ્તરો પર તમને અટકવાની કોશિશ પણ જોવા મળેલી છે. આ તરફ તમે મિડ કેપ જુઓ, મિડ કેપમાં 0.5% આસપાસની વેચવાલી બાય ધ વે જોવા મળી રહી છે. અહીંયા પણ તમે જોશો કે 50,000ને વારંવાર નોક કરવાની કોશિશ થઈ, 50,292ના હાઈ બન્યા છે અને ત્યાંથી પછી ફરી એકવાર વેચવાલી આવી, આગળ 50,682ના લો બનતા તમારા જોવા મળેલા છે. સો ફાર લિનિયર રેન્જમાં, નાનકડી રેન્જમાં કારોબાર તમને જોવા મળેલા છે. જે સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં મોટી વેચવાલી તમને આજે જોવા મળી તેમાં સૌથી પહેલાં મેટલ જોવા મળશે. મેટલમાં બહુ વધારે પિટાઈ થઈ છે. ચીનના કન્સર્ન્સ છે બેઝિકલી, જેના કારણે થઈને તમને મેટલ સ્ટોક્સમાં મોટી વેચવાલી જોવા મળી રહી છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં મોટી વેચવાલી છે. અગેઇન કન્ઝમ્પશન, આ તે બધી ચિંતાઓ હવે ભારતીય માર્કેટ્સમાં સતાવી રહી છે. સરકારી બેન્ક્સ છે, ઓઇલ એન્ડ ગેસ છે, બધામાં વેચવાલી. આઈટી સ્ટોક્સમાં પણ આજે પાર્ટિસિપેશન વેચવાલીમાં છે. સામે ખરીદદારીમાં મીડિયા, ઓટો, કન્ઝમ્પશન, આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં થોડું ઘણું ખરીદદારીનું એક્શન જોવા મળ્યું. પણ આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ છે તેના પર નજર કરી લઈએ. સહયોગી યોમિક આપણી સાથે. યોમિક, જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યાર સુધીમાં સામે આવ્યા છે? જી યસ, આજે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ, કારણ કે મલ્ટી હાઉસ બ્રોકરેજ તરફથી અહીંયાથી રિપોર્ટ અપડેટ કરવામાં આવે છે. જેની શરૂઆત કરવા માંગીશ તે છે CIE ઓટોમોટિવ, કે એની ઉપર આપણને ICICI સિક્યુરિટીઝ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે.
બાયના રેટિંગ આપવામાં આવે છે, એટલે કે ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. લક્ષ્યાંક ₹560 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે ભારતનો જે આવકનો જે ગ્રોથ છે એ 4% જોવા મળ્યો છે અને કે નાણાકીય વર્ષ 2025માં મજબૂત ગ્રોથ અહીંયાથી જોવા મળશે. એટલે કે અત્યારે જે હાલ એઝ ઓફ નાઉ જે ગ્રોથ જોવા મળ્યો છે એ તો એમણે અહીંયાથી ટિપ્પણી કરી છે, પરંતુ સાથે સાથે આવનારા ફ્યુચર્સને લઈને તેઓ કહી રહ્યા છે કે અહીંયા પણ સારો એવો સ્ટ્રોંગ મજબૂત અહીંથી ગ્રોથ જોવા મળશે, જેના કારણે તેઓ અહીંથી પોઝિટિવ છે. ખરીદીની સલાહ આપવામાં આવી છે અને ટાર્ગેટ ₹560 આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તે છે સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઉપર. અહીંથી આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનો જ રિપોર્ટ આવ્યો છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ કહી રહ્યા છે કે અહીંયા પણ ખરીદી કરો, એટલે કે બાયના રેટિંગ અહીંયા પણ આપવામાં આવે છે. ટાર્ગેટ ₹13,720 આપવામાં આવે છે. એમનું કહેવું છે કે વર્તમાન ઓર્ડર બુક ખૂબ જ મજબૂત છે, એટલે કે કંપનીની ઓર્ડર પાઇપલાઇન સારી એવી છે અને બીજું કે ડિફેન્સ સેક્ટરની આવક 4 ગણી વધવાની શક્યતા છે. એટલે કે અત્યારે આપણે જોઈએ કે જે રીતે ડિફેન્સ સેક્ટરને જે સરકાર બૂસ્ટ કરી રહી છે એને ધ્યાનમાં રાખતા એમને કહેવું છે કે હજુ પણ આવનારા સમયમાં અહીંથી 4 ગણો અહીંયાથી ઇમ્પ્લિકેશન થતું જોવા મળી શકે છે. એ જ કારણથી તેઓ અહીંથી પોઝિટિવ છે અને તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹13,720 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મોતીલાલ ઓસવાલ તરફથી એપીએલ અપોલો ટ્યુબ્સ ઉપર રિપોર્ટ આવે છે. અહીંયા પણ એમના દ્વારા ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹1,830 આપવામાં આવ્યો છે. ચોથા ક્વાર્ટરમાં સારી માંગથી સારો ગ્રોથ જોવા મળશે Q4માં અને સાથે કંપની દુબઈ પૂર્વોત્તર દેશોમાં અહીંથી બિઝનેસ વધારશે, એટલે કે સામે સામે તેઓ ઓવરસીઝની પણ અહીંથી વખાણ કરી રહ્યા છે કે દુબઈમાં અહીંથી તેઓ બિઝનેસ વધારતા જોવા મળશે, કે જેની અસર ઓવરઓલ તેમના બિઝનેસ ઉપર જોવા મળશે અને એ જ કારણથી તેઓ અહીંથી પોઝિટિવ છે અને અહીંથી ખરીદીની સલાહ સાથે ટાર્ગેટ ₹1,830 આપી રહ્યા છે. હવે નેક્સ્ટ વાત કરવા માંગીશું આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝો હેવેલ્સ ઉપર અહીંથી રિપોર્ટ આવે છે. અહીંયા પણ ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹1,800 આપવામાં આવે છે. કોમોડિટીની સ્થિર કિંમતોનો લાભ અહીંયાથી કંપનીને મળશે અને એમણે જે કોમ્પિટિટર્સ છે એમની સરખામણીમાં અહીંથી મજબૂત પ્રદર્શન કંપની બતાવશે, એટલે કે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીમાં તેઓ પોઝિટિવ છે સ્ટોક ઉપર અને એ જ કારણથી ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹1,800 હેવેલ્સ ઉપર આપવામાં આવે છે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરફથી. હવે નેક્સ્ટ એચડીએફસી સિક્યુરિટીઝનો રિપોર્ટ આવ્યો છે થંગામાઇલ જ્વેલર્સ ઉપર અને આ જે સ્ટોક છે કે જ્યાં ખાસો એવો ચર્ચામાં છે. શેરમાં 20%ની સર્કિટ લાગી છે. એમણે ચેન્નઈમાં નવો સ્ટોર ઓપન કર્યો અને પહેલા જ દિવસે 16 કરોડનું અહીંયાથી કંપનીએ સેલ કર્યું છે. એ જ કારણથી સ્ટોકમાં જે સારું સેલિબ્રેશન છે. હવે એચડીએફસી સિક્યુરિટીઝ કહી રહ્યા છે કે ખરીદી કરો, ટાર્ગેટ અહીંયાથી ₹2,400 આપી રહ્યા છે. કંપનીના માર્જિન રિઝનેબલ છે અને સાથે કહેવું છે કે અલગ જે બીજા એમના જે કોમ્પિટિટર્સ છે કોમ્પિટિટર્સની સરખામણીમાં અહીંયાથી ગ્રાહકો પર કંપની વધારે ફોકસ કરી રહી છે, એટલે કે અલગ જે એમના જે બીજા અલગ અલગ કોમ્પિટિટર્સ છે એમના સરખામણીમાં આ કંપની ઉપર તેઓ વધારે પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ ₹2,400નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અને લાસ્ટ સ્ટોક વાત કરવો જોઈએ જે છે ઝોમેટો. એ ઝોમેટો આપણા ખ્યાલ છે કે ખાસો એવો લોકોનો ફેવરિટ સ્ટોક બન્યો છે, પરંતુ ઘણા ટાઈમથી કન્સોલિડેશન થઈ ચૂક્યું છે. હવે બર્નસ્ટેઇન કહી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગ, એટલે કે પોઝિટિવ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹310 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે ક્વિક કોમર્સ સ્પેસમાં સ્પર્ધા વધી છે, એટલે કે આપણે જોઈએ તો સ્વિગી અને જેપ્ટો બધા અલગ અલગ ખાસા બધા કોમ્પ્યુટર્સ આવી ગયા છે, પરંતુ હજુ પણ તેમનું કહેવું છે કે જે ટાયર 2 શહેરોમાં વિસ્તરણના કારણે આવક વધે અને નફો વધશે. એટલે કે જે રીતે વસ્તી વધી રહી છે શહેરોમાં એ જ કારણથી કે એમના જે ડિલિવરી જે ફૂડ ડિલિવરી છે કે બીજા અલગ અલગ ક્વિક કોમર્સના જે બી ઓર્ડર છે એમાં વધારો થશે. એના કારણે કંપનીની આવકમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે, જેના કારણે ઓવરઓલ પ્રોફિટેબિલિટી કંપનીની સુધરશે. એ જ કારણથી તેઓ અહીંથી આઉટ પરફોર્મ રેટિંગ અને ટાર્ગેટ અહીંયાથી ₹310 આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે ટોટલ જોઈએ, ટોટલ 6 સ્ટોક આપણે ચર્ચા કરીએ અને 6 સ્ટોક ઉપર આપણે જોઈએ તો અલગ અલગ બ્રોકરેજ હાઉસ તરફથી આપણને સારા એવા કે બાય રેટિંગ આપવામાં આવ્યું છે અને ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવ્યા છે. યસ, તો ટાર્ગેટ અપગ્રેડેશન પછી અહીંયાથી ખાસ થયા છે. આ બધા સ્ટોક્સ પર નજર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે. તો ભારતીય માર્કેટ્સ પર અત્યારે ફિલહાલ એ જ રેન્જમાં કારોબાર છે. ઇનફેક્ટ અત્યારે એવું થાય કે ક્યારેક તો ખરેખર જોવું પડે કે આપણા ટર્મિનલમાં ઇન્ટરનેટ ચાલુ છે કે નહીં, કેમ કે લેવલ તમે 2-5 મિનિટ પછી પણ જુઓ ને તો તમને એ જ દેખાય. એટલે આઈડિયલી આ માર્કેટની લિનિયર મૂવ છે. ઘણી વખત આપણને એવું લાગે કે ભાઈ આ કોઈ ખાસ કહી શકાય કે કોઈ પ્રોબ્લેમ તો નથી ને, ઇન્ટરનેટનો પ્રોબ્લેમ નથી કે કોઈ ટેકનિકલ ગ્લિચ નથી ને, પણ ના, બેઝિકલી આ જ લેવલ્સ છે અને આજે આ જ લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ તમને જોવા મળવાનું છે. તો આપણે શરૂઆતમાં જેમ વાત કરી રહ્યા હતા તેમ મેટલ, રિયલ એસ્ટેટ, PSU બેન્ક્સ, આ બધા જ સ્ટોક્સમાં તમને આજે ખાસું એવું દબાણ જોવા મળ્યું છે. સરકારી બેન્ક્સની અંદર અમુક સિલેક્ટિવ બ્રોકરેજ રિપોર્ટ્સ આવવા છતાં પણ અમુક સમાચારો સરકારના વિનિવેશના હોવા છતાં પણ સરકારી બેન્ક્સમાં આજે પિટાઈ થવી એ ડેફિનેટલી થોડું આજે એવું લાગ્યું કે ઓવર રિએક્શન છે અથવા તો મે બી પોસિબલ છે કે માર્કેટને પસંદ નથી આવ્યું. ડિસઇન્વેસ્ટમેન્ટના સમાચારો હંમેશા માર્કેટને પસંદ આવતા હોય છે, પણ આટલા પોઝિટિવ સમાચાર હોવા છતાં પણ PSU બેંક ઇન્ડેક્સ અત્યારે તમારો
1% નીચે છે, જે ડેફિનેટલી એક કન્સર્ન બની શકે. મેટલની વાત તો મેં તમને શરૂઆતમાં કરી જ કે ચીનના જે સમાચારો છે, ચીનમાં હજુ પણ જે પ્રોબ્લેમ્સ અમુક આવી રહ્યા છે, ગ્રોથ નથી, આ તે બધી પરિસ્થિતિઓને કારણે મેટલ ઇન્ડેક્સ તમારો ડાઉન જોવા મળી રહ્યું છે. અને આઈટી તો ડાઉન છે જ, ઓલ થેન્ક્સ ટુ અમેરિકામાં જ્યાં સુધી બધા પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, એમની ઇકોનોમીમાં મોંઘવારી આ તે બધી પરિસ્થિતિઓ સુધરતી નથી, ત્યાં સુધી આઈટી સ્ટોક્સમાં હજુ પણ પ્રોબ્લેમ્સ રહેશે. કન્ઝમ્પશન, ઓટો, આ બંને સેક્ટોરિયલ ઇન્ડેક્સે આજે સરપ્રાઇઝ કર્યા છે. કન્ઝમ્પશન એટલે જે સ્વાભાવિક ખાણીપીણીની ચીજ વસ્તુઓ આવે, રેસ્ટોરન્ટ્સ આવે, અને ખાસ કન્ઝમ્પશન એટલે પહેરવા ઓઢવાનું કપડાં, આ તે બધી વસ્તુઓ આવે. તો આ બધા જ સ્ટોક્સમાં આજે મોટી તેજી તમને જોવા મળી, 0.5% આસપાસની. ઇનફેક્ટ સારું કહેવાય. અને ઓટો સ્ટોક્સ ઓલરેડી બહુ ઓવર રિએક્શન ટેસ્લાના સમાચારો બાદ આપી દીધું હતું. હવે ઇવન ટેસ્લાની જે અમુક ખબરો છે તેને લઈને પણ ક્લેરિફિકેશન્સ આવ્યા છે, તો સ્વાભાવિક છે કે તેને જોતાં પણ થોડું રિએક્શન અહીંયા આપણને જોવા મળ્યું છે. તો થોડી ખરીદદારી તમને તેના કારણે પણ આજે ખાસ જોવા મળેલી છે. પણ આગળ વધીએ અને એક સ્ટોક જે ડેફિનેટલી આજે રડાર પર હતો તે હતો ભારતી એરટેલ. સરસ ખરીદદારી અત્યારે જોવા મળી રહી છે, 0.3% ઉપર જે સ્ટોક અને નિફ્ટીના ટોપ ગેઇનર્સમાંથી એક ઇનફેક્ટ મારે કહેવું જોઈએ ભારતી એરટેલ છે. 1645 પર અત્યારે ફિલહાલ કારોબાર, અને ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે સારી રિકવરી બતાવી છે, તે પણ હાઇલાઇટ આપણે કરવું પડે. આ સિવાય M&M નિફ્ટીનો ટોપ ગેઇનર સતત બીજો દિવસ, ગઈકાલે પણ નિફ્ટીનો ટોપ ગેઇનર રહ્યો હતો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અને આજે પણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની અંદર સારી ખરીદદારી જોવા મળી રહી છે. તો આ બંને નિફ્ટીના ટોપ ગેઇનર્સ છે. બજાજ ફાઇનાન્સ બહુ જ સરસ જગ્યા પર છે, 8520ના લેવલ્સ પર અત્યારે ફિલહાલ સ્ટોક કામ કરી રહ્યો છે. અને નેસ્લે એક છે કે જેમાં પણ સારી તેજી તમને આજે જોવા મળેલી છે. નેસ્લે તમને યાદ હોય તો આજે દિવસની શરૂઆતમાં આપણા એક્સપર્ટ તરફથી ખરીદદારીની સલાહ હતી પણ ખરા, અને ત્યાં સારી ખરીદદારીનું એક્શન અત્યારે ફિલહાલ જોવા તમને મળી રહ્યું છે. ઘટાડામાં હિન્ડાલ્કો, ડોક્ટર રેડ્ડીઝ, ટ્રેન્ટ અને સન ફાર્મા 4 ટોપ લૂઝર્સ. આવો બ્રેકના સમય, બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીશું. ફરી એકવાર જોઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ જે છે તે ખાસ લિનિયર રેન્જમાં કારોબાર, કોઈ મેજર પરિવર્તન નથી. પણ સ્ટોક્સ અમુક છે કે જેમાં બહુ મોટું એક્શન આજે તમને બનતું જોવા મળ્યું. તેમાંથી સૌથી પહેલું કાઉન્ટર આપણે ધ્યાન પર લઈએ તે છે વિજયા ડાયગ્નોસ્ટિક્સ. તમને યાદ હશે 2 દિવસ બહુ જોરદાર પિટાઈ થઈ આ સ્ટોકની, અને આજે જે મન મૂકીને ખરીદદારી બતાવી છે, જબરદસ્ત સારી ખરીદદારી આજે જોવા મળી વિજયા ડાયગ્નોસ્ટિક્સમાં. ઇનફેક્ટ સેકન્ડ હાફની અંદર તો વન વે ચાલ્યો છે આ સ્ટોક, બહુ સરસ ખરીદદારી તમને જોવા મળી. વચ્ચે સારા ખરીદદારી બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, અને ત્યાંથી હવે ફરી એકવાર ખરીદદારી આગળ વધી છે. હેલ્થકેરમાંથી જ હજુ એક સ્ટોક મારે ખાસ હાઇલાઇટ કરવો છે, તે છે નારાયણા હૃદયાલયા. આ સ્ટોકમાં પણ બહુ જ સરસ તેજીનું એક્શન તમને જોવા મળ્યું. નારાયણા હૃદયાલયાની અંદર અત્યારે 7.5% તેજી છે. આ પણ એવો સ્ટોક છે કે જેમાં વચ્ચે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, 2 દિવસની તેજી બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું, અને આજે ફરી એકવાર હવે પ્રોફિટ બુકિંગ બાદ સરસ ખરીદદારી જોવા મળેલી છે. તો આ સ્ટોક પણ ડેફિનેટલી હાઇલાઇટ ઓફ ધ ડે બને. હેલ્થકેર ફાર્મામાંથી હજુ એક સ્ટોક મારે હાઇલાઇટ કરવો છે, તે છે અહીંયાથી ગ્લેન્ડ ફાર્મા. આજે સવારે પણ ડિસ્કસ કર્યો હતો આપણે, ઇનફેક્ટ ગઈકાલે પણ ડિસ્કસ કર્યો હતો. ગ્લેન્ડ ફાર્મા 2-3 દિવસથી હાઇલાઇટ થઈ રહ્યો હતો, અને આજે તો બ્રિલિયન્ટ અપમૂવ બતાવી છે આ સ્ટોકે. સો ગ્લેન્ડ ફાર્મા પણ તમે ખાસ ધ્યાન પર રાખો કે જેમાં પણ મોટું તેજીનું એક્શન તમને જોવા મળ્યું છે, અને ઉપર 1626 સુધી આજે ગયો છે સ્ટોક. 1600નો બંધ આપી દે તો ભયો. હવે જોઈએ આ બધા જ સંકેતો. એક સ્ટોક જે આજે બહુ જબરદસ્ત ચાલ્યો છે તે છે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. હું તમને કારણોની વાત કરું, શા માટે ટાટા ઇન્વેસ્ટમેન્ટ ચાલ્યો આજે. ટાટા ઇન્વેસ્ટમેન્ટ ચાલવા પાછળનું કારણ એ છે કે વધુ એક ટાટા કેપિટલ બોર્ડનું જે IPO છે તેમની મંજૂરી મળી ચૂકી છે. ટાટા કેપિટલ વધુ એક કંપની જે ટાટા ગ્રુપની કંપની છે કે જે ભારતીય માર્કેટમાં શેર પોતાના લિસ્ટ કરાવશે. આ ટાટા કેપિટલ જે છે તે હાઉસિંગથી લઈને પર્સનલ અલગ પ્રકારની લોન પ્રોવાઈડ કરે છે. ટાટા કેપિટલમાં સૌથી વધુ હિસ્સો ટાટા સન્સનો છે, અને ટાટા કેપિટલમાં ટાટા સન્સનો 68.51% હિસ્સો છે. તેઓ અહીંયા માલ ઓફલોડ કરશે. ફ્રેશ ઇશ્યુ પણ છે. લેટ મી અશ્યોર યુ કે માત્ર OFS નથી, અહીંયા ફ્રેશ ઇશ્યુ પણ છે.
₹10ની ફેસ વેલ્યુના કંઈક 23 કરોડ શેર જે છે તે પણ માર્કેટમાં આવી રહ્યા છે, અથવા તો 23 કરોડ રૂપિયાના શેર આવી રહ્યા છે ₹10ની કિંમતના ફેસ વેલ્યુવાળા. એટલે ફ્રેશ ઇસ્યુ પણ છે, OFS પણ છે, ટાટા કેપિટલમાં લોકોને રસ પણ છે, અને આ સમાચાર જે છે તેના કારણે થઈને ટાટા ઇન્વેસ્ટમેન્ટ આ જે હોલ્ડિંગ કંપની છે બેઝિકલી તેમાં બહુ જ સરસ તેજી જોવા મળી. ટાટા ઇન્વેસ્ટમેન્ટ તમને યાદ હોય તો 2 દિવસથી આપણે ચર્ચા કરી પણ રહ્યા હતા, ક્લોઝિંગ કેપિટલમાં જ ખાસ ચર્ચા કરી છે કે આ સ્ટોક વધારે કંઈક તો નવા જૂની બતાવશે, અને આજે જુઓ ફરી એકવાર 6.5-7% તેજી તમને જોવા મળી, અને એક અઠવાડિયામાં તમે જુઓ તો 17% આ સ્ટોક જે છે તે ચાલી ચૂક્યો છે. પણ પોતાના આ અઠવાડિયાના જે હાઈ છે તેનાથી હજુ પણ દૂર છે, જે લગભગ અહીંયાથી 6,300 ને ઉપર 6,400 સુધી બન્યા હતા. ઇનફેક્ટ ત્યાં સુધી આજે નથી પહોંચી શક્યો, પણ હા, સારી ખરીદદારી તમને ન્યૂનતમ સ્તરોથી આવતી જોવા મળેલી છે. સો ટાટા ઇન્વેસ્ટમેન્ટ પણ એક સ્ટોક હતો કે જેમાં આજના દિવસે સારી ખરીદદારી તમને જોવા મળી. વેચવાલીમાં અહીંયા પણ હેલ્થકેરમાંથી 1-2 સ્ટોક્સ આવી રહ્યા છે ધ્યાન પર, જેમાં સૌથી પહેલાં ઇન્ડોકો રેમેડીઝ જોવા મળશે. ઇન્ડોકો રેમેડીઝ અત્યારે 7% નીચે છે આ સ્ટોક. ઇન્ડોકો રેમેડીઝમાં આટલા મોટા ઘટાડા પાછળનું કારણ તમે જોવા જાઓ તો 2-3 વસ્તુઓ છે. એક તો પ્રોફિટ બુકિંગ ક્લિયર કટ ઇન્ડિકેશન અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. એક અઠવાડિયાના ચાર્ટ જુઓ, નોઝ ડાઈવ કર્યું છે, 15% આસપાસના તમને મોટા ઘટાડા જોવા મળ્યા છે. અને તમે જુઓ મંથલી ચાર્ટ્સ જુઓ ઇન્ડોકોના, તો ઉપર જે છે તે આ સ્ટોક ઓલમોસ્ટ 274 પર હતો, ત્યાંથી નીચે આવ્યો છે 205 સુધીના લેવલ્સ તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળેલા છે. તો ઇન્ડોકો અને ડૉક્ટર લાલ પેથલેબ બીજો સ્ટોક છે કે જેમાં પણ તમને મોટો ઘટાડો જોવા મળ્યો. લગભગ 6-6.25% આસપાસની વેચવાલી તમને ડૉક્ટર લાલ પેથલેબની અંદર પણ આવતી જોવા મળેલી છે. આ પણ હેલ્થકેર સાથે જોડાયેલો સ્ટોક છે કે જેમાં આજના દિવસે મેજર પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. એક તરફ તમે જુઓ વિજયા ડાયગ્નોસ્ટિક્સ છે કે જેમાં સારી તેજી જોવા મળી, અને એક તરફ છે ડૉક્ટર લાલ પેથલેબ, એ જ સેક્ટરની કંપની અને ઇનફેક્ટ વેલ પ્લેસ્ડ કંપની છે, તેમ છતાં પણ અહીંયા તમને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે ડૉક્ટર લાલ પેથલેબની અંદર. આજે 6.25% નીચે તમને એક્શન પ્રોફિટ બુકિંગ સાથેનું જોવા મળેલું છે. પણ આવો આગળ વધીએ અને વધુ ચર્ચા કરીશું. આપણી સાથે લक्ष्मीश्री इन्वेस्टमेंटના अंशुल जैन जुड़ाए रहा है. अंशुल जी, बहुत बहुत स्वागत है आपका, और सबसे पहले गुड आफ्टरनून. और मार्केट का व्यू जान लेते हैं. सबसे पहले आज तो नॉन इवेंट वाला दिन रह गया पूरा. मंगलवार सेंसेक्स की एक्सपायरी थी, लेकिन पूरा माहौल थोड़ा सा ठंडा रहा है. अब गुरुवार के लिए प्रिपरेशंस करने हैं, जो कि अब कल की छुट्टी है तो एक दिन और एक्स्ट्रा रहेगा, कम रहेगा इनफैक्ट. तो गुरुवार के दिन को कैसे देखें, क्या प्रिपरेशंस के साथ हमें जाना चाहिए? नमस्कार यशी, नमस्कार आपके सभी दर्शकों को, धन्यवाद बुलाने के लिए. देखिए आप लोग का पता नहीं, हम लोग यहाँ पे दोपहर के बाद से हॉलीडे मूड में हैं. कल छुट्टी है, कल मज़ा लिया जाएगा क्योंकि मार्केट में भी कुछ नहीं हो रहा है. और प्रोबेबली परसों है मंथली एक्सपायरी, तो मोस्ट लाइकली यहाँ पे एक डाउनवर्ड ट्रैक्शन देखने के लिए मिल सकता है, क्योंकि मेजर सपोर्ट से जो आज रिएक्शन था वो बहुत पुअर था. अब ये छुट्टी की वजह से था या मंथली एक्सपायरी सर पे खड़ी है इसकी वजह से था, या जिस भी वजह से था, रिएक्शन पुअर है. और टुवर्ड्स दी लास्ट अभी ये 15 मिनट थोड़ा सा सेलिंग भारी होती हुई दिख रही है निफ्टी पे, और बैंक निफ्टी पे थोड़ी रिलेटिव स्ट्रेंथ है. बट ओवरऑल अगर देखें तो निफ्टी एक्सट्रीमली वीक है, 22,700 टूट चुका है. और मैं डराना नहीं चाहता हूँ, बट लेफ्ट साइड में कहीं भी लोकसभा इलेक्शन के रिजल्ट के दिन जो 21,280 आया था लो, उसके पहले और करंट मार्केट प्राइस के बीच में कहीं भी लेफ्ट साइड में सपोर्ट नहीं है. तो अगर बैंक निफ्टी और CNX IT सपोर्ट करने नहीं आते हैं तो मान के चलिए कि अगले 2-3 महीने में निफ्टी आपको 21,280 का लेवल दिखा सकती है. मैं बहुत उम्मीद कर रहा हूँ कि बैंक निफ्टी और CNX IT सपोर्ट में आएंगे और ये मार्केट संभलेगा. बट इन टर्म्स ऑफ प्राइस वाइज, चार्ट वाइज, केवल निफ्टी को अगर देखेंगे, बाकी चीज़ों को इग्नोर कर देंगे, तो फिर 21,280 के पहले कोई लेफ्ट साइड में सपोर्ट देखने के लिए नहीं मिल रहा है. सर बैंक्स को कैसे देखें, क्योंकि ये पूरी कोशिश कर रहे हैं उनकी जो डबल बॉटम है 48,000 की, उसको होल्ड अप करें. कल की मूव तो फिर भी रिस्पेक्टेबल थी, आज लीनियर रह गए हैं जस्ट बिकॉज ऑफ एक्सपायरी. तो यहाँ पे कैसे देखें सर बैंक्स को? देखिए बैंक में ICICI बैंक, HDFC बैंक, एक्सिस बैंक और इंडसइंड बैंक, ये चारों बैंक में थोड़ी सी तेजी लग रही है. मैं इसीलिए निफ्टी के शॉर्ट्स पे बहुत ज़्यादा इंक्लाइन नहीं हूँ, क्योंकि बैंक निफ्टी का वेटेज ज़्यादा है, और बैंक निफ्टी के अगर चारों हैवी वेट में थोड़ी सी तेजी दिख रही है तो आप मान के चलिए कि बैंक निफ्टी जो है डोमिनेट करना स्टार्ट करेगी, और थोड़ा थोड़ा अगर निफ्टी IT भी पार्टिसिपेट कर ले
तो बैंक निफ्टी में जो शॉर्ट्स हो रहे हैं इनकी जब पेड नहीं होंगे और फॉलो थ्रू नहीं मिलेगा तो शॉर्ट कवरिंग आएगी। तो मेरे को बहुत अच्छे लग रहे हैं चारों प्राइवेट सेक्टर बैंक। यहाँ से अगर बाई करना है तो एक बार इंडसइंड बैंक या एक्सिस बैंक यहाँ से बाई कर सकते हैं, इंडसइंड बैंक यहाँ से बाई कर सकते हैं अगर आपको बाउंस बैक प्ले करना है। और अगर आपको स्ट्रेंथ प्ले करना है तो ICICI बैंक या फिर HDFC बैंक में से कोई एक बाई कर सकते हैं। तो चारों बैंक मेरे को स्ट्रांग लग रहे हैं और चारों का अच्छा वेटेज बैंक निफ्टी है और बैंक निफ्टी का अच्छा वेटेज निफ्टी में है। तो इसलिए मैं थोड़ा सा कम इंक्लाइंड हूँ बैंक निफ्टी का બ્રેકડાઉન પ્લે કરને में। ક્લિયરલી સો અત્યારે ફિલહાલ વ્યૂ જે છે તે બેંક્સ આઈટી બંનેની ગમે ત્યારે આવેલી તેજીની ઉપર નજર રાખવાનો બનતો જોવા મળી રહ્યો છે। पर अंशुल जी अब समझते हैं आपके स्टॉक स्पेसिफिक रिकमेंडेशंस, कौन से स्टॉक्स आपके रडार पर? देखिए यशी इस समय अगर CNX मिड कैप की बात करें तो 51,500 तक पुल बैक जो हमने एक्सपेक्ट किया था वो आ चुका है और वहाँ से मार्केट डाउन मूव दे रहा है जो कि 47,000 और 45,000 तक दिख रहा है। तो मिड कैप स्मॉल कैप की हालत खराब है। लार्ज कैप्स में भी आज जिस हिसाब से सेलिंग दिख रही है, आई एम सॉरी लेकिन मेरे को कोई भी स्टॉक्स एटलीस्ट ट्रेडिंग के लिहाज से इस समय नहीं समझ में आ रहा है। ऊपर से कल छुट्टी है और परसों एक्सपायरी है, तो मैं आज थोड़ा सा हाथ रोक के, बल्कि आज के सेशन में हमने अपने क्लाइंट्स को भी बहुत ज़्यादा 1-2 कॉल दिए थे, उसके बाद मार्केट चल नहीं रहा था तो हम भी शांति से बैठे हुए हैं। नहीं बिल्कुल, कभी कभार जो है वो छुट्टी के दिनों में ओवरनाइट पोजीशन से दूर रहना ही ज़्यादा ज़रूरी होता है। तो आपने बहुत अच्छे से समझाया है और इसी सारी चीज़ों पर हम नज़र रखेंगे। तो आज कोई रिकमेंडेशंस તમને મળી રહ્યા નથી, સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન્સથી દૂર રહેવાની સલાહ ભારતીય માર્કેટ્સમાં જે રજાનો માહોલ, એક્સપાયરીનો માહોલ, વોલેટિલિટીનો માહોલ છે તેને જોતા। આવો એક વિરામનો સમય અને વિરામ બાદ આપણે આ રજૂઆતને આગળ વધારીએ। બ્રેક તકનું સ્વાગત છે। ભારતીય માર્કેટ્સ પર નજર કરીશું। એક વખત તો જોવા મળે છે એકદમ નાનકડી રેન્જમાં કારોબાર અત્યારે ફિલહાલ સોફાર કોઈ પરિવર્તન નથી। નિફ્ટી થોડો ઘટ્યો જરૂર છે બટ બાકી ઓવરઓલ કોઈ પરિવર્તન અત્યારે ફિલહાલ નથી। તો આપ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ। સૌથી પહેલો સ્ટોક આજે આપણા રડાર પર છે તે છે એક્સિસ बैंक। अंशुल जी, एक्सिस बैंक ऑलरेडी आपने डिस्कस कर दिया है, लेकिन एक खबर भी है साथ ही साथ 8,000 करोड़ रुपए में एक्सिस फाइनेंस जो उनकी सब्सिडियरी है उसमें हिस्सा बेच सकते हैं। ये एक एक्सक्लूसिव न्यूज़ जो है वो भी आई थी और उसके ऊपर एक इम्पैक्ट आता हुआ देखने मिल सकता है, वो भी एक खबर थी। इंडिविजुअल चार्ट्स आपने एक्सिस बैंक को पसंद किया है तो ऐसा क्या यहाँ पर नज़र आ रहा है सेटअप, वो भी ज़रा हम डिस्कस कर लेते हैं सर। देखिए एक्सिस बैंक वीकली चार्ट पे मेजर सपोर्ट जोन 950-994 को प्रोटेक्ट करके एक हायर लो बनाने की कोशिश कर रही है और जैसे ही इस स्टॉक में ऊपर 1022 के ऊपर निकलेगा तो इस स्टॉक में बड़ा ब्रेकआउट बन जाएगा और टारगेट समवेयर अराउंड 1080 के रहेंगे। तो 1022 के ऊपर आप चाहें तो लॉन्ग ले सकते हैं 1080 के टारगेट के साथ। प्रीएम्प्टिव बाई मैं इसलिए नहीं सजेस्ट कर रहा हूँ कि छुट्टी भी है और मंथली एक्सपायरी भी है तो थोड़ी वॉलेटिलिटी रह सकती है। एक बार 1022 निकल जाए, कंफर्म हो जाए कि ये स्टॉक ब्रेकआउट ले रहा है, तब भले लॉन्ग कर सकते हैं। तो एक बार थोड़ू राह જોવાની સલાહ બને છે અહીંયાથી, ખાસ ત્યારબાદ લોંગ કરવા માટેની જગ્યા બનતી જોવા મળી રહી છે। एक स्टॉक जो शायद आपको याद हो तो हमने पहले डिस्कस किया था सर, होल्डिंग कंपनियों की लिस्ट में वो है टाटा इन्वेस्टमेंट। जो टाटा कैपिटल के IPO को मंजूरी उन्होंने बोर्ड ने दे दी, उस वजह से आज टाटा इन्वेस्टमेंट में काफ़ी बढ़िया एक्शन देखने मिला है और एक आध 2 हफ्ते के चार्ट्स अगर आप देखें तो वो भी ब्रिलियंट मूव दिखा रहे हैं। लेकिन ऑब्वियसली कंफर्मेशन के लिए हमें थोड़ा सा इंतज़ार करना पड़ेगा कि अब यहाँ पर तेज़ी की गाड़ी चल चुकी है सर। देखिए स्टॉक तेज लग रहा है, अच्छे वॉल्यूम के साथ रिकवरी आई है, 10-20 डे 50 मूविंग एवरेज निकालने की कोशिश हो रही है। प्रोबेबली सब चीज़ ठीक रहती है और टाटा कैपिटल के IPO में ठीक ठाक रिस्पांस मिलता है तो ये बॉइंसी बनी रहेगी। 6,800 से 7,000 के बीच में टारगेट मिल सकते हैं। मैं थोड़ा सा इन्वेस्टमेंट कंपनीज के प्रति इंक्लाइंड कम रहता हूँ तो मैं सजेस्ट नहीं कर रहा हूँ भाई, बट केवल चार्ट पैटर्न पे जाएंगे तो स्टॉक ठीक लग रहा है। ऊपर में करीब 6,800 से 7,000 के टारगेट मिल सकते हैं। ओके, 6,800 7,000 સુધીના ટાર્ગેટ્સ પણ બહુ વધારે તેજી માટેના સંકેત તો તમારે ધ્યાન પર ના રાખવા, જ્યાં સુધી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓની વાત આવે છે ત્યાં સુધી ફોકસ ધરાવીશું। आगे बढ़ते हैं सर। नेक्स्ट स्टॉक, पहले तो मुझे हेल्थ केयर
एज एन इंडेक्स, सेक्टोरियल इंडेक्स बात करनी थी आपसे। फार्मा, हेल्थ केयर, कुछ चुनिंदा पॉकेट्स में बहुत बढ़िया तेज़ी देखने मिली है। जैसे कि आप देख लीजिए, विजया डायग्नोस्टिक्स हो गया, हेल्थ केयर में आएगा, नारायण हृदयालय यहाँ हेल्थ केयर में आएगा, ग्लैंड फार्मा हो गया, ये सारे स्टॉक्स में तेज़ी है। लेकिन साथ ही साथ यहाँ पर आप देखें तो इंडोको रेमेडीज़ हो गया, डॉक्टर लाल पैथ लैब, मतलब मंदी वाले स्टॉक्स भी हैं। तो ये एक बहुत ही सिलेक्टिव मूव दे रहा है हेल्थ केयर और फार्मा। सर देखिए, हेल्थ केयर फार्मा सेक्टर में जो यूएस का प्रेशर आना है वो आता हुआ दिखेगा। ये टैरिफ वैरिफ वाला जो चल रहा है, एक बार क्लैरिटी मिल जाए तो ज़्यादा चीज़ें क्लियर हो जाएंगी। जब तक ये क्लैरिटी नहीं मिलती है, आपको चार्ट्स पे डिपेंड करके चार्ट्स पे प्ले करना चाहिए कि चार्ट्स क्या बता रहे हैं। आउट ऑफ ऑल द नेम्स जो आपने डिस्कस किए, इसमें नारायण हृदयालय जो है NH के नाम से आता है, इसमें आज 257 दिन का बेस ब्रेकआउट आया है। वॉल्यूम ऑलमोस्ट 4.95 मिलियन के वॉल्यूम हो चुके हैं, जो कि 1600% वॉल्यूम राइज है अगेंस्ट 50 डे मूविंग एवरेज। तो ये बड़ा ब्रेकआउट है, लेकिन ऊपरी स्तर से सेलिंग भी है। हम नियर हाइस नहीं आगे क्लोज कर रहे हैं, मिड से 75% की रेंज के बीच में क्लोज कर रहे हैं। यानी ये कह सकते हैं कि 2/3 के हल्का सा ऊपर, मतलब 2/3 के आसपास क्लोज कर रहे हैं, जो इतना स्ट्रांग भी प्राइस वाइज ब्रेकआउट नहीं है। बट वॉल्यूम 1600% राइज अपने आप में बहुत बेहतरीन है। तो अगर किसी को लेके चलना है तो यहाँ से 1400 रुपये का स्टॉप लॉस ले लीजिए, 60 रुपये का रिस्क रहेगी, और ऊपर में 1800 साढ़े 1800 तक के टारगेट मिल सकते हैं। बट अभी मिड कैप स्मॉल कैप की जो हालत है, मैं जनरली इन टाइप के ब्रेकआउट्स अवॉइड करना ज़्यादा पसंद करता हूँ। તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। મિડ કેપ સ્મોલ કેપની સિરીઝ જોતા ઓબ્વિયસલી રિસ્કી બિઝનેસ જે છે તે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું। नेक्स्ट स्टॉक सर नेस्ले, एक खबर थी यहाँ पर, जो प्राइजेज है वो बढ़ाई है उन्होंने प्रोडक्ट्स के, और कंपनी ने कहा है कि हो सके उतनी कम प्राइस हाइक हमने करने की योजना बनाई है। लेकिन फिर भी कॉफ़ी जो हम जानते हैं ग्लोबली बहुत ज़्यादा प्राइसेस बढ़े हुए हैं, कोको और उसके अलावा एडिबल ऑयल के प्राइसेस में हाइक लेने की एक जो है वो ज़रूरत पड़ी है कंपनी को। नेस्ले सर, इस खबर के बाद कैसे देखें? देखिए, नेस्ले वैसे भी वीकली चार्ट पे मेजर सपोर्ट 2117 टेस्ट किया था, तो हम बाउंस बैक 24 साढ़े 2400 तक एक्सपेक्ट कर रहे हैं। तो यहाँ तक आपको रेट मिल सकता है 2400 रुपये के आसपास तक। बट बड़ी तेज़ी अगर डेवलप करना है और टिके रहना है तो 2400 निकालना बहुत ज़रूरी है, तभी ये स्टॉक चल पाएगा। तो यहाँ से 2400 रुपये तो मिल जाएगा, उसके ऊपर कितना टिकता है ये देखना होगा। ઓકે, સો 2400 સુધી કદાચ ટકી જાય, પણ ત્યારબાદ જોવાનું રહેશે। इवन सर ब्रिटानिया हमें डिस्कस करना चाहिए, क्योंकि अब निफ्टी से एग्जिट मिल रही है ब्रिटानिया को, और आने वाले वक्त में ऑलमोस्ट 28 मार्च की तारीख जो है वो डिसाइड की गई है उसकी एग्जिट के लिए। तो ब्रिटानिया निफ्टी के बाहर आने के बाद थोड़ा सा स्टॉक को थोड़ी सी खुला आसमान ज़रूर मिलता है निफ्टी के बाहर आने के बाद। क्या कोई होप्स हमें रखने चाहिए ब्रिटानिया से? बिल्कुल होप रखने चाहिए। देखिए, वैसे भी ये सारे स्टॉक्स शॉर्ट टर्म में बहुत तेजी से पिटे थे। 30 दिन के अंदर 17% FMCG इंडेक्स पिट गया था, तो वहाँ से बाउंस बैक आना जरूरी था। बाउंस बैक आ रहा है, बट ब्रिटानिया में एक मेजर रेजिस्टेंस 20 और 50 डे मूविंग एवरेज का है 4900 से 4980 के बीच में। यहाँ तक स्टॉक आ जाएगा, इसके ऊपर निकलना स्टॉक के लिए थोड़ा सा मुश्किल हो जाएगा। તો આ છે તમારા માટે બ્રિટાનિયા, કે જેમાં પણ તમને મોટું एक्शन खास बनતું જોવા મળેલું છે। आगे बढ़ते हैं सर। भारतीय एयरटेल आज निफ्टी का वन ऑफ द टॉप गेनिंग स्टॉक है और बहुत ही बढ़िया मूव दिखाई। बीच बीच में बहुत सारी खबरें आई हैं, आज भी एक छोटी सी खबर जो एरिक्सन के साथ कुछ 5G कोर टेक्नोलॉजी के लिए कुछ करार वगैरह की खबर आई है, लेकिन उतना सिग्निफिकेंस नहीं है ये सारी खबरों का। लेकिन फिर भी स्टॉक जो है वो बहुत बेहतरीन रिएक्शन दे रहा है सर। देखिए, भारतीय एयरटेल में थोड़ी सी दिक्कत है इस काउंटर में, स्ट्रेंथ मिसिंग है। क्लियरली अगर आप देखेंगे तो स्ट्रेंथ मिसिंग है चार्ट पे। 6 दिन कंटिन्यूस पिटा था, इसलिए आज पुल बैक ठीक ठाक ले लिया, लेकिन पुल बैक भी 10, 20, 50 डे तीनों मूविंग एवरेज ऑलमोस्ट एक जगह है, वहीं जाके अटक गया 1650 पे। तो कहीं भी 1660, 1670 के ऊपर जाके क्लोज करता है तो फिर एक बार 1750 तक जा सकता है, जिसकी उम्मीद ना के बराबर है। मेरे को लग रहा है स्टॉक यहाँ से रिवर्स करेगा और पहले 1511 रुपए के टारगेट टेस्ट करेगा।
1511 આગળ જતા ટાર્ગેટ્સ તમને ટેસ્ટ કરતો જોવા મળી શકે છે, તો તમારી નજર ભારતી એयरटेल पर અહીંયાથી खास जरूरથી होवी જોઈએ। आगे बढ़ते हैं सर, नेक्स्ट स्टॉक मैं आपसे डेफिनेटली डिस्कस करना चाहूँगा वो है जेंसार टेक्नोलॉजीज। वैसे आईटी में बोलते हैं लेकिन ये सॉर्ट ऑफ डिफेंस प्ले भी है, और डिफेंस स्टॉक्स में अब धीरे धीरे फिर से एक बार थोड़ी सी बाहर आनी ज़रूर शुरू हुई है। मैं जानता हूँ कि आपको वो कैटेगरी पूरी पसंद ही नहीं है, लेकिन जेंसार टेक के चार्ट्स अगर देखें एक बार, क्योंकि 6% की तेज़ी आज, और वॉलेटाइल भी काफ़ी ज़्यादा है, एक हफ्ते के चार्ट्स में मूव भी बहुत ही अलग अलग प्रकार की जेंसार टेक में हमें देखने मिली सर। देखिए, जेंसार टेक्नोलॉजी में 136 दिन का बेस बना था कप हैंडल का, जिसका ब्रेकआउट 841 पे आया था। ये ब्रेकआउट फेल होके नीचे लॉन्ग लिक्विडेशन के टारगेट ऑलमोस्ट कंप्लीट किया था। ये स्टॉक पिछले 9-10 दिन से कंटिन्यूसली पिटा है, इसलिए ये पुल बैक आ रही है, जो 10, 20 और 50 डे तीनों मूविंग एवरेज पे आके अटकी है। तीनों एक जगह हैं, और अभी 10-20 का नेगेटिव क्रॉसओवर हुआ है। प्रोबेबली 3-4 दिन में अगर ये डाउन मूव लेता है तो 50 का भी नेगेटिव क्रॉसओवर हो जाएगा। मेरे को अगले 1-1.5 महीने में ये काउंटर अगर आपको बहुत आराम से 717, और मेरी जो एक्सपेक्टेशन है वो है 634 रुपए की। अगर ये 1.5-2 महीने में 634 रुपए आ जाता है तो मेरे को बहुत ज़्यादा सरप्राइज नहीं होगा। ઓકે, સો આગળ જતાં હજુ પણ આ પ્રકારના સંકેત બનતા જોવા મળી શકે તેમ છે। ઝેનટેક એટલે કે ઝેન્સાર ટેકનોલોજીસની આપણે અહીંયાથી ખાસ વાત કરી। આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે, ફિલહાલ બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ। તો બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક સ્પેસિફિક તમે જુઓ, 2-3 કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ ઉડીને આગે વળગી રહ્યા છે, જેમાંથી એક ટાટા મોટર્સ પર આપણે ખાસ નજર કરવી જોઈએ, બિકોઝ ઓટો સ્ટોક્સમાં બઝ બહુ સરસ છે। આજે તમે જુઓ તો 1% નીચે ઓવરઓલ તમને જોવા મળશે અત્યારે, અને એક અઠવાડિયાના હિસાબથી પણ તમે જુઓ તો ઘટાડાના જ સંકેત બની રહ્યા છે। अब टाटा मोटर्स की सर हम बात करें, कहाँ 1000 के आसपास स्टॉक था, पिटाई बहुत ज़्यादा हुई है, मल्टीपल रिपोर्ट्स वगैरह भी आई हैं जो बाय कवरेज जो है वो दिखाती हैं यहाँ पर, लेकिन फिर भी चार्ट्स पर अभी भी आपको लग रहा है थोड़ा सा पॉसिबल है यहाँ पर और कम हो जाए, क्योंकि हमने देखा है कि ईवी में जो टेस्ला आ रही है उनकी भी थोड़ी सी एक सीधा तौर पे इम्पैक्ट में भी हो सकता है कि प्राइस पे आना बाकी हो थोड़ा सा। देखिए, टाटा मोटर आपको याद होगा 1065 पे जब फील्ड ब्रेकआउट आया था, तब हम टारगेट डिस्कस कर रहे थे 921, 850, 771 और 659। Yes. उस समय कोई मान के भी नहीं चल रहा था कि 659 आ जाएगा, लेकिन ये पावर होता है फील्ड ब्रेकआउट में लॉन्ग लिक्विडेशन का। अब 7वां महीना है जहां हम नेगेटिव क्लोजिंग दे रहे हैं। जनरली 3 to 5 बार्स की मूव होती है। मंथली चार्ट पे 7 कंटिन्यूस महीने नेगेटिव क्लोजिंग अपने आप में बड़ी चीज होती है, तो यहाँ से नो डाउट एक पुल बैक आ सकती है 770, 771 तक, बट उसके ऊपर मेरे को जाते हुए स्टॉक नहीं दिख रहा है। ओके, तो व्यू यहाँ पर इस हिसाब से बनता हुआ देखने मिल रहा है, डेफिनेटली फोकस रहेगा। अब सर आगे बढ़ते हैं, सुबह के कुछ स्टॉक्स में आपसे डिस्कस करना चाहूँगा, जिसमें से एक एनटीपीसी और एनटीपीसी ग्रीन थे। इन दोनों की खबर थी, जो एमपी में उन्होंने इन्वेस्टमेंट के लिए एक एमओयू वगैरह किए और 2 लाख करोड़ का इन्वेस्टमेंट। ऑब्वियसली न्यूज़ जो है वो रिन्यूएबल के लिए ज़्यादा फोकस रहने वाला है, तो इनके ऊपर कोई आपका व्यू एनटीपीसी या एनटीपीसी ग्रीन? देखिए, एनटीपीसी ग्रीन तो आईपीओ के 5वें दिन जब ये टॉप आउट हुआ था तब से मैं सेल ये रिकमेंडेशन रखे हूँ। आईपीओ लो 111 मेरा टारगेट था, उसके नीचे आके हम क्लोज किए। कल गैप डाउन था, आज भी उसको प्रोटेक्ट नहीं कर पाया है। मोस्ट लाइकली ये काउंटर कहीं भी 70-72 रुपए तक आ जाए तो मेरे को सरप्राइज नहीं होगा। बड़े रिवर्सल के लिए 112, कम से कम 112 तो क्रॉस करना जरूरी है, तब कुछ स्टेबिलिटी आना स्टार्ट होगी, जो अभी नहीं दिख रहा है। तो मेरे को 70-72 की जोन दिख रही है। एनटीपीसी में भी अगर ये प्रोटेक्ट नहीं कर पाता है 309-318 की जोन, मेरे को उम्मीद नहीं है कि प्रोटेक्ट कर पाएगा। नेक्स्ट लेग जब भी फॉल आएगी ये तोड़ देगा। 309 रुपए के नीचे जैसे ही क्लोज होता है इस स्टॉक में 244 रुपीज़ का टारगेट ओपन हो जाएगा। तो मेरे को ये स्टॉक अगले 4-6 महीने लगा के 244 रुपये आते हुए दिख रहा है। ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ એનટીપીસી અને એનટીપીસી ગ્રીન માટે બનતા જોવા મળી રહ્યા છે, નજર રાખવાની રહેશે। आगे बढ़ते हैं, नेक्स्ट स्टॉक। आज ऐसे माहौल में एक काउंटर जो है वो 52 वीक हाई बना रहा है, और वो है नारायण हृदयालय, जो हमने ऑलरेडी डिस्कस किया। टेक्निकली ब्रेकआउट की जो हमने बात की थी वो तो यहाँ पर है, लेकिन 52 वीक लो में बहुत सारे स्टॉक्स है सर, जिसमें से
फाइनेंस, माइक्रो फाइनेंस सर अब प्रॉब्लम में है, क्योंकि एक तरफ देखिए आप इंटरेस्ट रेट्स कम होने की प्रेशर शुरू हो जाएगी, दूसरी तरफ उनको जो कस्टमर्स हैं उनको पास ऑन भी करना है, और वैसे वेफर थिन मार्जिन्स हैं इनके, और मार्जिन्स प्रेशर में आ जाएंगे। सो माइक्रो फाइनेंस, और उसमें भी कैनफिन होम आप देखिए आज 5% से ज़्यादा की कटौती हुई है और 52 वीक लो बना दिया सर आज। सर निफ्टी ऑलमोस्ट डे लो पे आ गई है, तो ये Yes. परसों गैप डाउन की प्रोबेबिलिटी बनाने लगा है। सॉरी, स्टॉक आपने कौन सा डिस्कस मैं किया था? कैनफिन होम सर कह रहा था, कैनफिन जो होम। बहुत ही ज़्यादा प्रेशर में है अब स्टॉक। सॉरी, मैं एक्चुअली वो बैंक निफ्टी No टीम को problem, लेकर आता निफ्टी Yes. डे लो बना है। देखिए कैनफिन होम में फील्ड ब्रेकआउट था 920 रुपए पे, इसका पहला ही टारगेट नीचे था 670, जिसको इसने बिल्कुल भी रेस्पेक्ट नहीं किया है। और अगर इस तरह का रेस्पेक्ट नहीं मिलता है सपोर्ट जोन को, तो वीकली पे स्विंग लो सपोर्ट के तौर पे खुल जाते हैं, जो कि 500 रुपए पे है कैनफिन होम में। तो मोस्ट लाइकली ये जो गिरावट है ये 500 रुपए के पहले तो रुकती हुई नहीं दिख रही है। बिल्कुल, मार्केट जो आपने बताया सर, सबसे ज़्यादा प्रेशर जो है वो आज मेटल और फार्मा में डॉक्टर रेड्डीज लैब है, 3.5% की कटौती आज प्राइस में हुई है, और देख रहे हैं हम कि वीकली चार्ट्स काफ़ी ज़्यादा खराब होते हुए नज़र आ रहे हैं। कैसे समझे सर डॉक्टर रेड्डीज को? देखिए डॉक्टर रेड्डी में एक इमीडिएट सपोर्ट 1113 पे है, जहां से बाउंस बैक कर सकता है, क्योंकि 3 कंटिन्यूस, ये थर्ड डाउन वीक है कंटिन्यूस, तो 1113 रुपए टेस्ट होने के बाद बाउंस बैक कर सकता है। बट मेजर सपोर्ट इस काउंटर का 1035 पे है, तो बाउंस बैक के बाद नेक्स्ट लेग में जब ये 1113 तोड़ेगा तो 1035 तक नीचे आते हुए दिखेगा। 1035 અહીંયા ખાસ બહુ મહત્વના લેવલ્સ બનતા જોવા મળી શકે તેમ છે। और मेटल में से सर आप देखें तो फिर हिंडाल्को है टॉप लूज़र, ऑब्वियसली चाइना वगैरह की खबरों के दम पे यहाँ पर प्रॉब्लम्स क्रिएट होते हुए नज़र आ रहे हैं। कॉन्स्टेंटली डाउनफॉल में हिंडाल्को अभी फ़िलहाल, जिनको मीडियम टर्म लॉन्ग टर्म के हिसाब से भी खरीदना हो, अभी जगह है कि अभी थोड़ा और रुक जाए? देखिए बिल्कुल, हिंडाल्को 604 रुपए में मिल जाए तो आपको खरीद लेना चाहिए। मेजर सपोर्ट था, उसके नीचे काफ़ी समय टिका, वीक लॉन्ग्स को एलिमिनेट कराया और वापस ऊपर आ गया, तो 604-600 की रेंज अब टूटते हुए नहीं दिख रही है। यही जोन आपके लिए सपोर्ट जोन बनेगी, ऊपर में कहीं भी 680 से 700 रुपए के टारगेट मिल जाएंगे। तो जिनको शॉर्ट टर्म लेना है, मीडियम टर्म लेना है या लॉन्ग टर्म लेना है, 604 रुपए बहुत आइडियल प्राइस हो जाएगी। तो एक तरफ मेटल है और दूसरी तरफ सर ऑटो है, जो आज निफ्टी को पूरी तरह से बचाने की कोशिश की उन्होंने। M&M आप देख लीजिए 2% ऊपर है, मारुति कुछ 1% ऊपर है, और साथ ही साथ हमने देखा कि यहाँ पर और सारे स्टॉक्स भी थे जिसमें एक्शन देखने मिला। तो ऑटो आज, जैसे आपने बताया सर शुरुआत में कि IT और अगर बैंक निफ्टी साथ मिलके थोड़ा सा निफ्टी को कुशन दे, तो ऐसे टाइम पे फिर ऑटो क्या थोड़ा सा पीछे चला जाएगा? कि आप देख रहे हैं कि अभी थोड़ा सा गाड़ियों की डिमांड ज़्यादा है, ऐसे माहौल में ऑटो स्टॉक्स परफॉर्म करते रहेंगे? सर ऑटो में थोड़ा सा पुल बैक दिख रहा है। CNX ऑटो डीपली ओवरसोल्ड है, 21,600 चल रहा है, 22,300 तक पुल बैक आते हुए दिख रहा है। तो ऑटो स्टॉक्स में आपको 2-4-5 दिन के लिए बाइंग दिख सकती है, बट ओवरऑल ऑटोस एक्सट्रीमली वीक हैं। इसका एक मेजर सपोर्ट जो था वो 22,026 था, जहाँ तक कि हम पुल बैक की बात भी कर रहे हैं, वो टूट चुका है। तो यही पुल बैक अब आपको एक नई डाउन मूव में कन्वर्ट होते हुए दिखेगा 20,066 के टारगेट के साथ। अब 20,066 मतलब 5% का मूव इंडेक्स पे डाउन साइड का आएगा। अगर 5% डाउन साइड आता है तो आप सोचिए, लार्ज कैप स्टॉक 7-8% और मिड कैप स्मॉल कैप स्टॉक, मिड कैप 15% और स्मॉल कैप स्टॉक्स कहीं भी 20-22% टूट सकते हैं। तो 5% का इफेक्ट सिर्फ 5% का इंडेक्स पे नहीं होता है, लार्ज कैप पे ऑलमोस्ट 5 से 8, मिड कैप पे 15 और स्मॉल कैप पे 20 से 25% का करेक्शन हो सकता है। तो ऑटो शेयर से इस समय दूर रहना चाहिए। ક્લિયરલી ઓટોમાંથી દૂર રહેવાની જ સલાહ ખાસ આપણને બનતી જોવા મળી રહી છે, નજર આ બધા પર રાખવાની રહેશે। આવો ક્વિકલી બધા જ સ્ટોક્સ પર નજર કરી લઈએ કે જેમાં તમને આજે કોઈક ને કોઈક એક્શન જે છે તે ખાસ બનતું જોવા મળેલું હતું। નિફ્ટી 500ના સ્ટોક્સમાં તમે જુઓ છો કે અહીંયાથી ખાસ 52 વીક લો જ્યાં જ્યાં બન્યા છે તેમાં તમે કેનફિન હોમ્સની આપણે વાત કરી, ડેલિવેરી બહુ મોટો ઘટાડો તમને અહીંયા જોવા મળ્યો। सेरामिक में सेरामिक हमें डेफिनेटली डिस्कस करना चाहिए अंशुल जी, क्योंकि ये स्टॉक कॉन्स्टेंटली डाउनफॉल में है। एक महीने के चार्ट्स देख लीजिए तो ऑलमोस्ट 17% डाउन है, 6,700 के ऊपर था स्टॉक, यहाँ से अब घट के आ चुका है 5,400 के नीचे की क्लोज आज मिलेगी।
देखिए ये जी आपको याद होगा ये स्टॉक हमने जी। लास्ट बजट के आसपास डिस्कस किया था। इतना मेरे को याद आ रहा है क्योंकि मेरे चार्ट पे कमेंट्री लिखी हुई है। बजट के टाइम लास्ट बजट जो जुलाई में आया था, इंटरिम बजट, मतलब लोकसभा बनने के बाद जो बजट आया था, तब भी हमने डिस्कस किया था कि फील्ड ब्रेकआउट है 9,670 पे। यहाँ से पहला ही टारगेट 6,550 का आएगा। 6,550 को टेस्ट करके एक ही हफ्ता बाउंस बैक दिया और उसके बाद ये तीसरा हफ्ता है जहां स्टॉक की पिटाई हो रही है और ये स्टॉक लगभग 7,100 से नॉन स्टॉप 5400 रुपये आ गया है। तो नेक्स्ट वीक में एक पुल बैक, मतलब इस वीकेंड आते आते या नेक्स्ट वीक में एक पुल बैक 6200 तक रूल आउट नहीं कर सकते हैं। बट जो टारगेट इस स्टॉक में निकल के आ रहे हैं वो निकल के आ रहे हैं 4,900 के। और ओवरऑल जो ये पूरा डबल टॉप या फील्ड ब्रेकआउट या पूरा जो बेरिश पैटर्न बना है इसका फाइनल टारगेट है 3440 रुपए। तो ये स्टॉक इमीडिएट बेसिस पे 4900, 4899, 4900 आते हुए दिख रहा है। वहां से बाउंस बैक करेगा और बाउंस बैक के बाद जब गिरेगा तो 3440 रुपए आ जाएगा। एक्सट्रीमली वीक लग रहा है ऑन द चार्ट्स। ક્લિયરલી તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં છે અત્યારે સેરા, હજુ પણ મોટો ઘટાડો બતાવી શકે તેમ છે. સો આ કોશન સાથે તમારે નજર રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં બંધ થવા જઈ રહ્યા છે. પહેલાં આવો ફટાફટ એક વિરામનો સમય ને વિરામ બાદ ક્વિકલી આજના ક્લોઝને રેપઅપ કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ઓલમોસ્ટ ક્લોઝ પર દિવસના લોને નજીક ક્લોઝ આપવાની કોશિશ નિફ્ટીની. 22,513ના ડેઝ લો હતા આપણા. બેંક નિફ્ટી પર નજર કરો તમે, 48,534ના ડેઝ લો હતા, ત્યાંથી 48,600 નીચેનો ક્લોઝ. એટલે બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ ખરાબ ક્લોઝ આપે છે તમને. ગઈકાલના ક્લોઝથી પણ નીચેનો બંધ તમને આજના દિવસે મળે તો એ ડેફિનેટલી સારી વાત નથી. અને નિફ્ટી પણ પોતાના ગઈકાલના બંધથી નીચે, ભલે 2, 5, 10 પોઈન્ટ, 20, 50 પોઈન્ટ નીચે, પણ નીચે તો છે, લાલ નિશાનમાં તો છે જ, જે પ્રોબ્લેમ છે. મિડ કેપ સ્મોલ કેપ હજુ પણ પ્રોબ્લેમ બતાવી રહ્યા છે. અહીંયા 0.5% આસપાસનો ઘટાડો મિડ કેપમાં છે, 0.5%થી વધુની નબળાઈ તમને સ્મોલ કેપમાં જોવા મળી. સેન્સેક્સ બેરલી લીલા નિશાનમાં, ઓલ થેન્ક્સ ટુ એક્સપાયરી, બાકી કોઈ કારણ નહોતું. અહીંયા પણ ખાસ પરિસ્થિતિ જે છે તે આ જ પ્રમાણે જોવા મળી છે આપણને. અને બેરલી અત્યારે ફિલહાલ પ્રોવિઝનલી લોક થઈ રહ્યા છીએ તમે 22,526 પર 27 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી. બેંક નિફ્ટી તમને 66 પોઈન્ટના ઘટાડા પર 48,585 પર લોક થતો જોવા મળી રહ્યું છે. ओवरऑल आज की क्लोजिंग खराब ही हमें देखने मिली है सर. स्पेशली कल के लो के जो लेवल्स थे, कल के लो नहीं, इनफैक्ट कल के जो क्लोज के जो लेवल्स थे उससे नीचे आज हमें क्लोजिंग देखने मिली है. अंशुल जी, एक बार हम रैपअप कर लेते हैं आज के क्लोज को. पहले खराब नहीं, बहुत ज्यादा खराब क्लोजिंग हुई है. आखिरी आधा घंटे में जो सेलिंग आई है नियर कल के लो को हमने टच कर लिया है निफ्टी पे. बैंक निफ्टी हालांकि उससे ऊपर रह गया है, बट निफ्टी ने कल के लो को टच कर लिया है. और अगर आधा घंटा 15 मिनट और ट्रेडिंग होती तो मोस्ट लाइकली हम उसके नीचे क्लोज किए होते. तो थोड़ा सा क्लोजिंग खराब है. एटलीस्ट ऑन निफ्टी तो खराब ही है, कंफर्म कह सकते हैं. बैंक निफ्टी पे प्रीवियस वीक लो अभी प्रोटेक्ट हुआ है. कल हम उसके लो के नीचे खुले थे, ऊपर आके क्लोज किए थे, और आज का भी जो लो बना है वो प्रीवियस वीक लो पे बना है. तो बैंक निफ्टी में थोड़ी सी रिलेटिव स्ट्रेंथ है. बट अगेन अगर निफ्टी मंडे को गैप डाउन देती है तो बैंक निफ्टी भी गैप डाउन ही खुलेगी. तो बैंक निफ्टी पे 48,500 का जोन है, ये बहुत ध्यान से देखना होगा. इसके नीचे वीकनेस आ जाएगी. निफ्टी तो ऑलरेडी वीक लगी जाए. बिल्कुल. तो क्लोज के बाद 547 टिक ज़रूर है, लेकिन सेटलमेंट होने के बावजूद भी क्लोज तो आज की खराब है, वो हमें ध्यान पे रखना पड़ेगा. પણ આગળ વધીએ. આજના દિવસની વધુ એક બહુ મહત્વપૂર્ણ ખબર હતી. સેબી તરફથી જે કન્સલ્ટેશન પેપર રજૂ કરવામાં આવ્યું તે વાયદા બજાર માટે ખાસ આ કન્સલ્ટેશન પેપર, અને એમાં પણ ઓપન ઇન્ટરેસ્ટ માટેના અમુક નિયમોને લઈને મોટું પરિવર્તન માટેનું આ કન્સલ્ટેશન પેપર તમને જે છે તે જોવા મળેલું છે. તો સેબીના નિયમો છે તેના સમાચારો હું તમને સ્ક્રીન પર બતાવી દઉં. જે સેબી તરફથી જે કન્સલ્ટેશન પેપર આપવામાં આવ્યું છે તેના સમાચારો આપણે અહીંયાથી ખાસ જોઈશું, અને એ સમાચારો સમજાવશે મારા સહયોગી યોમિક. તેમની પાસે પણ જઈશું અને સમજીશું કે જે સેબી તરફથી જે અમુક નિયમો ખાસ પરિવર્તિત કરવામાં આવ્યા છે તેનું શું અસર આવી શકે છે. યોમિક. જી યસ, સેબીએ એક નવું સર્ક્યુલેશન અહીંયાથી બહાર પાડ્યું છે પેપર. આપણે જોઈએ તો સેબી તરફથી વારંવાર પ્રયત્નો જોવા મળે છે કે કંઈ પણ રીતે F&Oની જે રિટેલ ગ્રાહકો જે અહીંયાથી કન્ટિન્યુ જે
વધી રહ્યો છે એમનો જે ઇન્ટરેસ્ટ એને ક્યાંય ને ક્યાંક ઓછો કરવા તેઓ સતત પ્રયાસો કરી રહ્યા છે. હવે એવામાં એક નવું કન્સલ્ટેશન પેપર તેઓએ બહાર પાડ્યું છે, એ આપણે ચર્ચા કરીશું. તો સેબીનું જે કન્સલ્ટેશન પેપર જે આપણે બહાર જે આવ્યું છે એમાં સ્પેસિફિકલી એમનું જે ઇક્વિટી ડેરિવેટિવના જે ઓપન ઇન્ટરેસ્ટ છે એને કેલ્ક્યુલેશન જે થતું હોય છે એમાં તેઓ બદલાવ કર્યો છે. તો આપણે એ સિસ્ટમમાં પણ તમને બતાવીશું કે એને જે કેલ્ક્યુલેશનમાં તેઓ જે બદલાવ જે કરી રહ્યા છે એમાં એમનું કહેવું છે કે જે નોશનલ પદ્ધતિ એટલે કે જે નોશનલ પદ્ધતિ હતી એની જગ્યાએ તેઓ હવે અહીંયાથી ફ્યુચર ઇક્વિવેલન્ટ એપ્રોચ અહીંયાથી અપનાવશે એવું એમનું કહેવું છે. એટલે કે નોશનલ પદ્ધતિ અગાઉ હતી એની જગ્યાએ હવે તેઓ ફ્યુચર ઇક્વિવેલન્ટ તેઓ પદ્ધતિ અહીંયાથી અપનાવતા જોવા મળશે. એમનું કહેવું છે જે નોશનલ પદ્ધતિ હતી એમાં શું હતું કે જે કમ્બાઇન્ડ જે ઓઆઈ માર્કેટ વાઇડ હોય છે, ઓપન ઇન્ટરેસ્ટનું જે માર્કેટ વાઇડ પોઝિશન એને લિમિટના 90% સુધી આ પોઝિશન પહોંચતી હતી. રાઈટ, હવે જે નવી જે પોઝિશન પદ્ધતિ છે એમાં શું થશે કે જે ઓપન ઇન્ટરેસ્ટના જે ઓપન પોઝિશન જે હશે એના જે ડેલ્ટા આધારિત અહીંથી એપ્રોચ તેઓ અહીંથી જોઈને એ પ્રમાણે તેઓ અહીંથી ઓપન ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરતા જોવા મળશે. એટલે કે આ આવ્યું છે. હવે જે નવી પદ્ધતિ છે એમાં જે બે કન્ડિશન છે, એક તો ફ્રી ફ્લોટ માર્કેટ છે. એક વખત જો તમે વાસ પર તમે સ્ક્રીન ઉપર તમે એ જોઈ શકો તો સ્ક્રીનમાં તમે જેમ તમને વાત કરી કે અહીંયાથી સેબીએ જે નવું પ્રપોઝલ બહાર પાડ્યું છે એમાં તેઓ ઇક્વિટી ડેરિવેટિવ્સમાં ઓપન ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશનમાં અહીંથી તેઓ બદલાવ કર્યો છે. એટલે અહીંયાથી તેઓ બદલાવ કર્યો છે. હવે એમણે જે પહેલાં અગાઉ હતી નોશનલ પદ્ધતિ, એટલે નોશનલ પદ્ધતિની જગ્યાએ હવે તેઓ ફ્યુચર ઇક્વિવેલન્ટ એપ્રોચ અહીંયાથી અપનાવશે. હવે જે નોશનલ જે પદ્ધતિમાં શું થતું હતું કે જે કમ્બાઇન્ડ ઓપન ઇન્ટરેસ્ટ જે હતું જે માર્કેટ વાઇડ પોઝિશન એની લિમિટના 95% તે પહોંચતી હતી પોઝિશન. હવે જે પોઝિશન છે એની જગ્યાએ હવે જે નવી પદ્ધતિમાં ઓપન ઇન્ટરેસ્ટની જે ઓપન પોઝિશનના જે ડેલ્ટા જે અવેલેબલ હશે એના બેઝ ઉપર અહીંયાથી કેલ્ક્યુલેશન કરવામાં આવશે. એટલે કે અહીંયાથી તેઓ ડેલ્ટા આધારિત એપ્રોચ અહીંયાથી અપનાવતા જોવા મળશે. હવે જે નવી પદ્ધતિમાં હવે બે કન્ડિશન છે, એક તો જે ફ્રી ફ્લોટ માર્કેટ એટલે કે જે માર્કેટમાં જે શેર અવેલેબલ હશે એના 15% લોઅર લિમિટ અહીંયાથી, અને બીજી બાજુ છે કે જે ઓવરઓલ જે એમની જે ડેઇલી જે ટ્રેડિંગ વેલ્યુ હોય છે એ ડેઇલી ટ્રેડિંગ વેલ્યુના જે 60 ગણા એટલે કે એ બે કન્ડિશનમાંથી તેઓ જોશે અને એના આધારિત તેઓ નક્કી કરશે કે સ્ટોકને એફ&ઓ બેનમાં નાખવું કે નહીં. કારણ કે અગાઉ શું હતું કે આપણે જોઈએ તો વારંવાર કોઈ સ્ટોક એફ&ઓ બેનમાં જાય એન્ટ્રી એક્ઝિટ થતું હતું. એના કારણે રિટેલ જે કસ્ટમર હતા એ લોકો પણ ઘણા કન્ફ્યુઝ થઈ જતા હતા કે તેમને આઈડિયા નહોતો કે આ સ્ટોક હમણાં એફ&ઓમાં હતો, હમણાં એક્ઝિટ થઈ ગયો, ફરીથી એન્ટ્રી થઈ. એટલે એ જ કારણથી આ જે નવી જે પદ્ધતિ જે લાવવામાં આવી છે એના કારણે ફાયદો એ થશે કે જે એફ&ઓ બેન્ડમાં જે સ્પીડે જે જતા હતા એફ&ઓ બેન્ડમાં જે સ્ટોક એની જે સંખ્યા ઘટીને 90% ઘટાડો થઈ જશે. એટલે કે જે 10 કે માની લો કે એવરેજ એક દિવસમાં 10 સ્ટોક જતા હોય તો ઓલમોસ્ટ એક જશે. એટલે કે એની 90% કેપેસિટી ઘટી જશે આ એક આવવાથી. અને જે નવી પદ્ધતિ જે પાછળનો જે મેઇન હેતુ છે એ કંપની જે સેબીનો એ છે મેઇન રિસ્ક ઘટાડવા માટે અને માર્કેટમાં જે વોલેટિલિટી જે થઈ રહી છે એફ&ઓમાં એ ઘટાડવા માટે એથી ખાસ કરીને તેઓ એમનું ફોકસ રહેશે. એટલે ઓવરઓલ આપણે જોયું કે જે સેબી કન્સલ્ટેશન પેપર છે એનો મેઇન મુખ્ય હેતુ તો આપણને એ જ જોવા મળ્યો કે ગમે એમ કરીને તેઓ રિટેલ જે ગ્રાહકો છે એટલે કે જે રિટેલ ટ્રેડર એની ઉપર તેઓ ખાસ કરીને ફોકસ કરી રહ્યા છે અને તેઓ મેક્સિમમ ટ્રાય કરી રહ્યા છે કે એફ&ઓમાં કંઈક ને કંઈક આપણને તેઓ અહીંથી નવા ઇનપુટ એડ ઓન કરે કે જેને કારણે રિટેલ જે પાર્ટિસિપેટ છે કે જેમને જો દિવસે દિવસે જે લોસ વધતો જાય છે એ ક્યાંક ને ક્યાંક ઓછો થાય. યસ, બિલકુલ. તો આ જ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો हमारे સાથે जुड़ावा માટે થઈને. तो सेबी की तरफ से जो ये कंसल्टेशन पेपर जारी किया गया है, मतलब ओपन इंटरेस्ट की कैलकुलेशन को लेकर और जो स्टॉक्स अंशुल जी बैन में आ जाते थे बार बार, उसके नियमों को लेकर दो बड़े परिवर्तन यहाँ पर हाईलाइट किए गए हैं. इन्हें कैसे देखा जाए? रिटेलर्स के बेनिफिट के लिए कोशिश जरूर की जा रही है यहाँ पर बार बार. देखिए, सेबी के साथ अब इस पे बोलने लायक कुछ सर बचता नहीं है. देखिए, सेबी ने एक नियम निकाला था कि ब्रोकर को जो है क्लाइंट को अलर्ट करना होगा. हर बार कोई भी क्लाइंट अगर कोई हाई पीई का स्टॉक खरीद रहा है तो एक पॉपअप नोटिफिकेशन आना चाहिए जिसपे ओके करे और उसके बाद ही क्लाइंट उसको बाई कर सके. तो आप ये कह रहे हो ब्रोकर की जिम्मेदारी है कि वो क्लाइंट को बार बार हर चीज पे ये नोटिफिकेशन दे कि हाई पीई का स्टॉक है, खरीदना डेंजरस हो सकता है, फलाना डिगाना. और 2 हाई पी स्टॉक जियो फाइनेंस और जोमेटो उसको आप निफ्टी में लेके आ रहे हो, तो इसको कहते हैं आयरनी एट इज हाईएस्ट. तो मेरी समझ के बाहर है सेबी क्या करना चाहता है मार्केट के साथ. ऑलरेडी इतने नियम कानून एएसएम जीएसएम और फिर वो स्ट्रेस टेस्ट और फलाना डिगाना लाके आपने ऑलरेडी मिड कैप स्मॉल कैप को खत्म कर दिया है जिसमें ट्रेड करने लायक नहीं बचा है. इतना मतलब गिरावट उसमें आधे ज्यादा तो मैं मान के चलता हूँ कि इन्हीं की वजह से आ रही है. बट आप पता नहीं रूल्स के नाम पे आप करना क्या चाह रहे हो. इससे अच्छा तो एक सिंपल सा नियम ही ले आओ कि जिसके पास इतनी कैपिटल है वही मार्केट में पार्टिसिपेट कर पाए और कम कैपिटल वाले लोग कर ही ना पाए, ताकि ना पार्टिसिपेट करेंगे ना लॉस होने का चांस ही रहेगा. उनको म्यूचुअल फंड का रास्ता दे दो, वहां से वेल्थ बना लेंगे.
भाई मार्केट से बाहर नहीं कर रहे हैं, डायरेक्ट पार्टिसिपेशन से बाहर कर रहे हैं। तो ये सेबी के रोज रोज जो नियम चेंज हो रहे हैं, ये अब इसके साथ समझ पाना या वो कर पाना बहुत मुश्किल है। एक तरफ आप वही मना कर रहे हो, एक तरफ वही स्टॉक्स आप निफ्टी में डाल दे रहे हो, फिर आप इसके बाकी के आधे रख रहे हो लॉट साइज, इंडेक्स का लॉट साइज आप डबल कर देते हो, तो क्या बाकी के में लॉस नहीं होगा? तो ये इतना ज्यादा अगर आप प्राइस डिस्कवरी में इंटरफियरेंस रखोगे ना, तो इसको ओपन मार्केट या फ्री मार्केट नहीं कहा जाता है। तो इस चीज पे मेरे लिए मतलब समझ पाना या आपको समझा पाना दोनों ही मुश्किल है। बस यही मानिए कि भाई सेबी है, उसको जो मर्जी उसको करना ही होगा, आपको उसके साथ कंप्लाई करना है तो आपको कंप्लाई करना पड़ेगा। इसके अलावा इसमें और पढ़ने लायक कुछ बचता नहीं है। बिल्कुल, तो सेबी की तरफ से कोशिश जरूर फिर से एक बार की गई है। रूल्स डेफिनेटली हैं जो थोड़े से कॉम्प्लिकेट होते हैं, लेकिन फिर भी अब एक ओपन इंटरेस्ट की एक ऐसी थियरी है जिसको हमें समझना भी जरूरी है, क्योंकि ये नियम चेंज हो जाएंगे। आओ દર્શક મિત્રો, એક વિરામનો પણ સમય થઈ ગયો છે ફિલહાલ અત્યારે, તો વિરામ લઈ લઈશું અને બ્રેક બાદ આપણી આ રજૂઆતને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ થઈ ચૂક્યા છે. સેટલ થયેલા લેવલ્સ ફટાફટ તમને જણાવી દઈએ. 22,547, નિફ્ટી 48,608, बैंक निफ्टी, मिड कैप ने स्मॉल कैप में पण घटाड़ाना संकेत. एक स्टॉक ये पूरे मार्केट में आज अलग ही लेवल पर था, वो था थंगमईल ज्वेलरी. थंगमईल ज्वेलरी में 20% की अपर सर्किट देखने मिली. अब रीज़न ये था कि चेन्नई में एक नया स्टोर ओपन कर दिया और पहले ही दिन 16 करोड़ रुपए के गहने बेच दिए. गहनों के बारे में हमारी पहले भी बात हो चुकी है सर, लेकिन ये स्टॉक कुछ अलग ही है. 2400 रुपये का टारगेट HDFC सिक्योरिटीज ने आज ही एक रिपोर्ट निकाली है सर, बाय रेटिंग के साथ. आप कैसे देखेंगे सर थंगमईल को? सर अभी अक्षय तृतीया आ रही है तो दोबारा हम ज्वेलरी पे बात करेंगे. देखिए थंगमईल में एक छोटी सी प्रॉब्लम आपको आ सकती है कि 50 डे एवरेज वॉल्यूम 49-50,000 के आसपास है, तो थोड़ा सा लेना बेचना मुश्किल रहेगा. बट ओवरऑल जो चार्ट स्ट्रक्चर है वो काफी अच्छा लग रहा है. एक ब्रेकआउट रीटेस्ट होना है 1490 के आसपास, जो प्रोबेबली ऐसा लग रहा है कि रीटेस्ट कंप्लीट हो गया है और स्टॉक में आज बेहतरीन रिवर्सल बनी है. वॉल्यूम 400% राइज है, 269,000 का वॉल्यूम है, यानी 2,70,000 करीब का वॉल्यूम है. ये स्टॉक अब जैसे इमीडिएट इसी मोमेंटम में 1990 तक चला जाएगा. 2000 निकाल के सस्टेन करने लगे तो वापस से 2800 की तरफ ये स्टॉक बढ़ने लगेगा. तो फिलहाल 1990-2000 जा रहा है, उसके ऊपर टिकता है तो नई तेजी डेवलप होगी. तब फिर 2400 से 2800 का टारगेट आराम से मिल जाएगा. 2400-2800 સુધીના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ હજુ પણ મળી શકે તેમ છે, નજર રાખવાની રહેશે. आगे बढ़ते हैं. एक और स्टॉक जिस पे आज रिपोर्ट थी वो था मोतीलाल की तरफ से APL अपोलो ट्यूब्स. APL अपोलो पे सर कल भी मल्टीपल रिपोर्ट्स आई थी, आज भी आई हैं और सबको शायद पसंद आ रहा है ये स्टॉक. एक रीज़न यहाँ पर ये आ रहा है, और शायद आपको याद हो तो हमने पिछले हफ्ते शायद बात की भी थी इस स्टॉक पे. एक रीज़न ये यहाँ पर आ रहा है कि इनके मार्केट के हिसाब से इन्होंने जो प्राइसिंग रखी है वो देने को लोग तैयार हैं. अभी भी प्राइस बढ़ाने के बावजूद भी डिमांड कम नहीं हुआ. ये एक रीज़न है शायद. देखिए फंडामेंटली रीजन हो सकता है, लेकिन टेक्निकली अगर आप देखेंगे तो स्टॉक में एक चीज हुई है जिसको हम कहते हैं, जिससे फील्ड ब्रेकआउट होता है ऊपर में, ऐसे फील्ड ब्रेकडाउन हुआ है नीचे में. 1300 के नीचे फील्ड ब्रेकडाउन बनाया है और बहुत शार्पली रिकवर भी किया है. मंथली चार्ट पे हैमर के साथ क्लोज हो रहा है. अब ये जब फरवरी का लास्ट डे आएगा तब मंथली चार्ट क्लोज होगा, बट फिलहाल जितना डेटा अवेलेबल है ये मंथली चार्ट पे हैमर बना के क्लोज कर रहा है. और लगभग आप पकड़ेंगे तो मंथली चार्ट पे 15-16 बार की कंसोलिडेशन हो चुकी है, यानी 15-16 महीना हो गया कंसोलिडेट करते हुए. उसमें एक फील्ड लो बना है, तो बहुत आराम से ये स्टॉक 1800 1850 की तरफ बढ़ सकता है. ओके, तो APL अपोलो પણ છે, બહુ જ રસપ્રદ જગ્યા પર આ સ્ટોક કે જેને ધ્યાન પર તમારે રાખવાનું રહેશે. आज वारी के लिए एक खबर आई थी. अब ये प्रोबेबल न्यूज़ हैं क्योंकि अभी तक ऑफिशियल अनाउंसमेंट नहीं आई, लेकिन गवर्नमेंट जो है वो सोलर मैन्युफैक्चरिंग को लेकर एक सब्सिडी अनाउंस कर सकती है और इसका बजट कुछ 8,000 करोड़ रुपए के एलोकेशन का है. अगर ये आ जाता है तो ऑब्वियस सी बात है कि वारी को बहुत बेनिफिट हो जाएगा. जब तक नहीं आता है तब तक स्टॉक के चार्ट्स कैसे देखें?
देखिए वारी में सर 2-3 स्टॉक है। आप वारी एनर्जी पूछ रहे वारी हैं, एनर्जीज, renewable यस पूछ सर रहे हैं? जी। वारी एनर्जी जो नया आईपीओ है, देखिए इसका आईपीओ लो 2300 रुपए है। 2300 रुपए के ऊपर ये स्टॉक निकलने में एकदम असमर्थ हो रहा है। तो अगर इस अच्छी न्यूज के सहारे कहीं भी 2300-2320 के ऊपर सस्टेन करता है तो स्टॉक में 2600 तक की रैली डेवलप हो सकती है। लेकिन अगर इतनी अच्छी न्यूज के बाद भी ये 2300 रिक्लेम नहीं कर पाता है तो नेक्स्ट लेग ऑफ डाउन मूव में 1800 से 1700 के टारगेट मिल सकते हैं। तो अगले एक हफ्ते में वॉच करना पसंद करूंगा कि 2300 के पास किस टाइप का प्राइस एक्शन दे रहा है। अगर वीकनेस रही तो 1700 के टारगेट खुल जाएंगे। તો વ્યૂ તમને અહીંયા 1700 સુધીના ટાર્ગેટ્સ આ લેવલ જો ક્રોસ કરી જાય તો જોવા મળી શકે તેમ છે। સો નજર તમારે અહીંયાથી ખાસ રાખવાની રહેશે। अब इसके अलावा आज हमने देखा सर कंजम्पशन के स्टॉक्स काफ़ी ज़्यादा चले थे। CNX कंजम्पशन पर एक बार नज़र डालिए, क्योंकि अब ऐसे इकोनॉमिक सिचुएशन में जब हम हैं जहाँ पर प्राइस हाइक्स कंपनी को लेने पड़ रहे हैं, जैसे कि एग्जांपल आज हमने नेस्ले का देखा, उनको पास ऑन करना पड़ रहा है कस्टमर्स को, दूसरी तरफ इंटरेस्ट रेट को कम करने का प्रेशर है। ऐसे माहौल में कंजम्पशन बहुत ही क्रूशियल लेवल पर आके अटक रहा है। हमें थोड़ा समझना पड़ेगा सर इसको, इंडेक्स कैसे मूव कर रहा है। देखिए कंजम्पशन इंडेक्स अगर वीकली चार्ट पे आप देखेंगे तो एक फ्लैट पैटर्न का ब्रेकडाउन आया था 11,200 पे, अभी चल रहा है 10,550 पे और डाउनसाइड टारगेट इसके खुले हैं फ्लैट पैटर्न के 9,990 के। तो ये इंडेक्स धीरे धीरे करके 9,990 आते हुए दिख रहा है। 990 આગળ જતા તમને આવતો જોવા મળી શકે તેમ છે। સો આ છે કન્ઝમ્પશનની વાત। अब इसमें से एक स्टॉक सर मुझे हैवेल्स पर नज़र डालनी है। अब आइडियल तौर पे ये कंजम्पशन के साथ जोड़ सकते हैं, क्योंकि जितनी ज़्यादा एक्टिविटीज़ कंस्ट्रक्शन वगैरह की बढ़ेगी कंजम्पशन के ऊपर, बाकी इंफ्रास्ट्रक्चर और उसके साथ रियल एस्टेट के साथ जोड़ा जाता है। हैवेल्स बहुत बढ़िया मूव पॉलीकैब और हैवेल्स ने आपको याद होगा कि दिखाई थी। उसके बाद अब जाके फिर से एक बार ब्रोकरेज रिपोर्ट एक ICICI की तौर से आई है आज, और कमोडिटी प्राइसेस जो स्टेबल हैं अब उसका थोड़ा सा बेनिफिट मिलेगा, ऐसा उन्होंने कहा है। हैवेल्स को कैसे देखें सर? देखिए हैवेल्स में एक बॉक्स का ब्रेकडाउन आया था, लेकिन उसका बहुत अच्छा फॉलो थ्रू मूव नहीं मिला है। प्रोबेबली अगर मार्केट वीक रहता है तो फॉलो थ्रू मूव मिलेगा और 1440 तक ये काउंटर नीचे आ सकता है। बट यहाँ से क्या सेल करना चाहिए? मेरा जवाब है ना। क्या यहाँ से बाई करना चाहिए? तो मेरा जवाब वहां पे भी ना ही है, क्योंकि अभी 100 पॉइंट नीचे दिख रहा है और ये 100 पॉइंट नीचे आपको प्रॉफिट बनाने स्टॉप लॉस भी 100 पॉइंट का देना पड़ेगा। तो 1:1 रिस्क रिवॉर्ड है, तो कोई मतलब नहीं बनता है शॉर्ट ट्रेड लेने का। 1400 आने का वेट कीजिए। 1400 आता है तो मेजर सपोर्ट्स पे रहेगा, वहां अगर रिजेक्शन कैंडल बनती है तो फिर यहाँ वहां से लॉन्ग ट्रेड बन सकता है। તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે। હેવેલ્સ તમે ખાસ અહીંયાથી ધ્યાન પર રાખો। અત્યારે ફિલહાલ પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ જગ્યા પર આવીને ઊભી છે, તેને ફોકસમાં રાખીશું। આગળ વધીએ। બાયોકોન એક તમને દિવસની શરૂઆતમાં થોડા સમાચારો હતા, પણ એવું કંઈક ખાસ સિગ્નિફિકન્ટ આપણને ઇમ્પેક્ટ નથી જોવા મળ્યું, તેમ છતાં પણ એક વખત ડેફિનેટલી ચાર્ટ્સ પર આપણે નજર કરી લઈએ। सर बायोकॉन के चार्ट्स न्यूज़ थी सुबह, सब्सिडरी जो है उनको एक कोई दवा उन्होंने लॉन्च की थी US मार्केट में, लेकिन चार्ट्स काफ़ी ज़्यादा परेशान कर रहे हैं। जो इन्वेस्टर्स हैं उनको अभी तक उतना खुशी मिली नहीं है बायोकॉन में। देखिए बायोकॉन में 400 रुपए के बाद ब्रेकआउट आ जाना चाहिए था, लेकिन ब्रेकआउट आया नहीं, थोड़ा सा फेल कर गया। तो स्टॉक में 303 रुपए का टारगेट ओपन हुआ है। 303 आपके लिए एक आइडियल प्राइस हो जाना चाहिए शॉर्ट टर्म में बाइंग के लिए। बाउंस बैक 340-350 तक मिल सकता है, और फिर अगर उसके ऊपर निकला तो 400 रुपए तक जा सकता है। बड़े ब्रेकआउट, बड़ा स्ट्रक्चर रिवर्स करने के लिए स्टॉक को 400 के ऊपर निकलना पड़ेगा, जो प्रोबेबली अगले 3 महीने में तो पॉसिबल नहीं दिख रहा है, लेकिन उसके बाद पॉसिबल हो सकता है। और ये स्टॉक जब 400 के ऊपर ब्रेकआउट लेगा तो 700 रुपए का टारगेट बनेगा। तो इन्वेस्टर्स जो 300 के पास ले रहे हैं वो कम से कम 1 साल का व्यू लें और करीब करीब 700 रुपए का टारगेट लें। डेफिनेटली। सो व्यू તમને અહીંયા આ પ્રમાણે જોવા મળી રહ્યું છે બાયોકોન માટે। આવ એક વિરામનો પણ સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ ચર્ચાને યથાવત રાખીએ। બ્રેક વિથ આપનું સ્વાગત છે। ભારતીય માર્કેટ્સના ક્લોઝ बाद આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આપણી સાથે अंशुल जी, ब्रेक के बाद आपका स्वागत। और एक और स्टॉक मैं आपसे डिस्कस करना चाहूँगा, वो है डिलीवरी।
डिलीवरी 260 के लो बनाए आज और 262 के अराउंड की क्लोज, 4% की कटौती आज हमें देखने मिली है। लॉजिस्टिक्स के साथ जुड़ी हुई बड़ी कंपनी है। कैसे देखें सर आईपीओ के बाद की परफॉर्मेंस को अब तक? देखिए, स्टॉक जब से आईपीओ आया है उसके बाद से कभी इसमें कोई अप मूव रहा ही नहीं है। इनिशियल सेल ऑफ फरवरी 23 में लो बना, उसके बाद वीक पुल बैक था और वापस उस लो को भी हम तोड़ के नीचे चल रहे हैं। करंट 5 दिन का पुल बैक भी उसी लो पे आया था 288 का, तो नीचे में कहीं भी स्टॉक 200 रुपए तक आ जाता है तो कोई बहुत सरप्राइज नहीं होगा। एक्सटेंशन के टारगेट करीब 202 रुपए के आ रहे हैं, तो राउंड फिगर 200 का टारगेट पकड़ के चलिए। एक्सट्रीमली वीक है स्टॉक। બહુ જ ખરાબ સ્થિતિમાં છે અત્યારે ફિલહાલ डिलीवरी, नजर रखવાની રહેશે। अंशुल जी, वक्त हो चला है विदा लेने का। जो भी हमने डिस्कशंस किए हैं, आपके डिस्क्लोजर्स। देखिए, मेरे पर्सनल पोर्टफोलियो में रिलायंस और बैंक बीज है, इसके अलावा कुछ भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है, लेकिन क्लाइंट्स के पोर्टफोलियो में जरूर हो सकते हैं। बिल्कुल, बहुत बहुत शुक्रिया अंशुल जी आपका हमारे साथ जुड़ने के लिए और ये सारी जानकारी और बातचीत करने के लिए। थैंक यू सर। तो ભારતીય માર્કેટ્સ આપણે જોયું, ભારતીય માર્કેટ્સમાં આજે ફરી એકવાર મામૂલી એક નર્વસનેસ જોવા મળી। હવે એક્સપાયરીનો દિવસ હતો એટલે એકદમ ચોપી રેન્જમાં ભારતીય માર્કેટ્સ જોવા મળ્યા, પણ હવે આવતીકાલે ભારતીય માર્કેટ્સ બંધ છે શિવરાત્રિના પર્વ પર। હવે સીધા જ ગુરુવારે એક્સપાયરીના તાંડવ સાથે કદાચ आई होप કે એ લિનિયર આવા જ શાંત માહોલમાં અને સપોર્ટ જાળવીને કરે, પણ જે પ્રકારનું ક્લોઝિંગ આજે હતું અને સરે પણ કહ્યું તે પ્રમાણે ક્લોઝિંગ તો ખરાબ જ છે, પરિસ્થિતિ ગુરુવારે હવે જોવાની રહેશે। આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ। મને યશને આપજો રજા। અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત।